Hello, good evening. Good evening. Good evening. બહુ ઠંડી છે ત્યાં? Yes. Yeah, 2-3 દિવસથી થોડી ઠંડી છે અહીંયા. એટલી બધી નથી જેટલી ત્યાં હોય છે. અહીંયા સ્નો પડે છે 2 દિવસથી બંધ જ નથી એટલે અહીંયા તો પૂછવાનું જ નહીં. માઇનસમાં નથી, અહીંયા પ્લસમાં છે. અહીંયા માઇનસમાં છે. હા, એક ઇન્ફોર્મેશન જસ્ટ આપી હતી કે નેક્સ્ટ વીક જે છે તો ફ્રાઈડેના લેસિક્સ માટે મારી સર્જરી છે. એટલે મેં સરની સાથે તો વાત કરી લીધી છે. એકવાર હું જે ડૉક્ટર જે છે એમની સાથે કન્સલ્ટ કરીને પૂછી જોઈશ કે કેટલા દિવસ સુધી જે છે એ કોમ્પ્યુટર કે એનો યુઝ નહીં કરવાનું. તો એટલા દિવસ સુધી જે છે એ ક્લાસીસ બંધ રહેશે. જેમની પાસે ટાઈમ હોય એ લોકો મોર્નિંગના કાં તો પછી આફ્ટરનૂનના ક્લાસીસ અટેન્ડ કરી શકે છે. બાકી તો સર્જરી પછીથી જે છે ન્યૂ સબ્જેક્ટ જે છે સ્ટાર્ટ કરીશું. ઓકે મેમ. નેક્સ્ટ જે છે ઇમ્યુન પ્રોબ્લેમ્સ એન્ડ ઇન્ફેક્શિયસ ડિઝીઝ લાસ્ટ જે છે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ ફિનિશ કરેલી. First, Emma, standard precautions are instituted in the care of all children. Additional transmission-based precautions such as airborne droplet or contact precautions may also need to be instituted. Generally, જે infectious disease હોય છે એમાં સ્ટાન્ડર્ડ પ્રિકોશન તો બધા જ જે ચિલ્ડ્રન હોય છે એમાં આપણે ઇનિશિયેટ જે છે કરીએ જ છે. પ્લસ એડિશનલ જે ટ્રાન્સમિશન બેઝ પ્રિકોશન્સ જે છે એ બી એની અંદર જે છે એ ઇન્સ્ટિટ્યૂટ કરવાના, જેમ કે એરબોર્ન ડિસઓર્ડર્સ હોય છે તો એમના માટે એરબોર્ન પ્રિકોશન્સ, ડ્રોપલેટ પ્રિકોશન્સ છે, કોન્ટેક્ટ પ્રિકોશન્સ જે છે એ પણ ઇન્સ્ટિટ્યૂટ કરવા પડશે. ડિપેન્ડિંગ ઓન ચાઇલ્ડ્સ ડિઝીઝ, ઇટ્સ મેથડ ઓફ ટ્રાન્સમિશન એન્ડ અધર કન્ડિશન પ્રેઝન્ટ ઇન ધ ચાઇલ્ડ. ડિપેન્ડ કરે છે કે ચાઇલ્ડની અંદર કઈ ડિઝીઝ કન્ડિશન છે, રેસ્પિરેટરી ડિઝીઝ હોય ઓર કયા ટાઈપનો ડિઝીઝ છે. પ્લસ ટ્રાન્સમિશન જે છે એની મેથડ કઈ છે કે એરબોર્ન ટ્રાન્સમિશન થાય છે ઓર ડ્રોપલેટ જે છે એનાથી ટ્રાન્સમિશન થાય છે. એન્ટેરિક પ્રિકોશન્સ જે છે આપણે લેતા હોય છે તો એ રીતે એન્ટેરિક રૂટ જે છે એનાથી એનું ટ્રાન્સમિશન થાય છે. એના પર ડિપેન્ડ કરે છે કયા ટાઈપના પ્રિકોશન્સ લેવાના છે. For example, in addition to standard precautions, the nurse may need to institute droplet or airborne precautions for a child with influenza. But if that same child has a wound infection or scabies, then contact precautions are also necessary. એક્ઝામ્પલ જે છે એમાં સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે તો આપણે ઇનિશિયેટ કર્યા છે, બટ જે ચાઇલ્ડ જે છે એમાં ઇન્ફ્લુએન્ઝા જે છે પ્રેઝન્ટ છે તો ઇન્ફ્લુએન્ઝા જે છે એના માટે ડ્રોપલેટ એન્ડ એરબોર્ન પ્રિકોશન જે છે એ જે છે આપણે લેવાના. પ્લસ ચાઇલ્ડની અંદર કન્ડિશન જે છે એમાં વુન્ડ ઇન્ફેક્શન બી છે એન્ડ સ્કેબિસ પણ છે તો એ વખતે કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એ પણ નેસેસરી છે. તો એ રીતે સ્ટાન્ડર્ડ પ્રિકોશન તો બધા ચિલ્ડ્રનની અંદર જે છે એ કમ્પલસરી લેવાના હોય. એન્ડ એડિશનલ પ્રિકોશન્સ એ ડિપેન્ડ કરે છે કે ચાઇલ્ડની અંદર કઈ ડિઝીઝ કન્ડિશન છે એના બેઝ પર પ્રિકોશન્સ જે છે આપણે લેતા હોઈએ છીએ. First condition is human immunodeficiency virus infection and acquired immunodeficiency syndrome, HIV/AIDS જેને આપણે કહીએ છીએ. Acquired immunodeficiency syndrome is disorder caused by human immunodeficiency virus and characterized by generalized dysfunction of immune system. જે એઇડ્સ જે છે જનરલી HIV એટલે વાયરસ જે છે એનો કોઝિટિવ એજન્ટ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. એન્ડ જે ઇમ્યુન સિસ્ટમ જે છે એના પર અફેક્ટ કરે છે એટલે ઇમ્યુન સિસ્ટમ જે છે એનું ડિસફંક્શન જોવા મળશે. The diagnosis of AIDS is associated with certain illness or condition. ડાયગ્નોસિસ જે છે એ એઇડ્સના જનરલી કોઈ કન્ડિશન જે છે એની સાથે એસોસિએટેડ હશે ઓર ઇલનેસ જે છે એની સાથે એસોસિએટેડ હશે. HIV infects CD4 plus T cells. A gradual decrease in CD4 plus T cells count occurs, and this results in the progressive immunodeficiency. The risk for opportunistic infection is present. જે જનરલી HIV જે છે
એ CD4 કાઉન્ટ હોય છે, ટી સેલ્સ છે, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ હોય છે, એમાં બીટા સેલ્સ હોય, એટલે બી સેલ્સ એન્ડ ટી સેલ્સ હોય છે, જે જનરલી ઇમ્યુન સિસ્ટમ જે છે એમાં ડિફેન્સનું વર્ક કરતી હોય છે. જે HIV જે છે એના એ CD4+ ટી સેલ્સ જે છે એને ઇન્ફેક્ટ કરશે, એટલે કે એની પર જે છે અસર કરશે, એટલે ગ્રેજ્યુઅલી જે CD4+ ટી સેલ્સ જે છે એના કાઉન્ટ ડિક્રીઝ થતા જશે, એન્ડ એ જે ટી સેલ્સ જે છે ડિક્રીઝ થાય છે એના લીધે પ્રોગ્રેસિવ ઇમ્યુનોડેફિશિયન્સી જોવા મળશે, બીકોઝ ટી સેલ જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે જે ડિફેન્સ સિસ્ટમ હોય છે ઇમ્યુનિટી જે છે એ બિલ્ડ કરવા માટે, બટ એ જે છે ડિક્રીઝ થાય છે તો એના લીધે ઇમ્યુનોડેફિશિયન્સી જે છે એ પણ જોવા મળશે. એન્ડ ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન જે છે એ વધારે હશે, જે ઇન્ફેક્શન્સ કે જેવું જે વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે ડિક્રીઝ થાય એવું ઇન્ફેક્શન જે છે બોડીમાં એન્ટર થશે, અને ઓર મે બી કેટલાક એવા બોડીની અંદર નોર્મલ ફ્લોરા હોય છે, તો એ લોકો જે છે એ આ જે ઇમ્યુનો ડેફિશિયન્સી જે છે એ કન્ડિશન થઈ તો એ જે છે એનો ફાયદો ઉઠાઈને પછી ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ કરશે, એટલે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે, જેવું CD4+ ટી સેલ્સ જે છે એનું કાઉન્ટ ડિક્રીઝ થશે એવું. કેટલાક કોમન એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ માટેના ડિફાઇનિંગ કન્ડિશન્સ છે ચિલ્ડ્રનની અંદર, કે જે જનરલી પ્રેઝન્ટ હશે, અને એની સાથે સાથે HIV એડ્સ જે છે પણ પ્રેઝન્ટ હોય. કેન્ડિડલ ઇસોફેજાઇટિસ, ક્રિપ્ટોસ્પોડિયાસિસ, સાઇટોમેગાલોવાયરસ ડિઝીઝ, હર્પીસ સિમ્પ્લેક્સ ડિઝીઝ, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એન્સેફેલોપેથી, લિમ્ફોઇડ ઇન્ટરસ્ટિશિયલ ન્યુમોનાઇટિસ, માઇકોબેક્ટેરિયમ એવિયમ, intracellular infection, pneumocystis, જીરોવેક ન્યુમોનિયા, જનરલી જે છે એ થોડી સિરિયસ કન્ડિશન છે, જે ન્યુમોસાઇટિસ જે છે ન્યુમોનિયાની અંદર જનરલી વધારે જોવા મળે, જે ચાઇલ્ડ જે છે એમાં આગળ જે છે એ થોડું ડિટેલ એક્સપ્લેનેશન આવશે એનું. પલ્મોનરી કેન્ડિડિયાસિસ, રિકરન્ટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન એન્ડ વાસ્ટિંગ સિન્ડ્રોમ જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે. HIV is transmitted through blood, semen, vaginal secretions and human milk. The incubation period is month to years. HIV જે છે એનું ટ્રાન્સમિશન જે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ જે છે એનું ટ્રાન્સમિશન બ્લડ જે છે એના થ્રુ થાય, ઓર સિમેન, વેજાઇનલ સિક્રિશન્સ, હ્યુમન મિલ્ક જે છે એટલે જેટલા બી બોડી ફ્લુઇડ જે છે એના કોન્ટેક્ટમાં આવશો તો એના લીધે જે છે એ ટ્રાન્સમિશન થતું હોય છે. ઇન્ક્યુબેશન પીરિયડ એનું મંથ્સ ટુ યર્સ એટલે ડિપેન્ડ કરે છે કે કન્ડિશન કેવી છે, કોઈનામાં જે છે મંથ્સની અંદર બી સ્પ્રેડ થાય, કોઈનામાં યર્સ લાગે સ્પ્રેડ થતા, તો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એનો મંથ્સ ટુ યર્સ છે. હોરિઝોન્ટલ ટ્રાન્સમિશન અકર્સ થ્રુ ઇન્ટિમેટ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ ઓર પેરેન્ટલ exposure to blood or body fluid that contains the virus. જે ટ્રાન્સમિશન જે છે હોરિઝોન્ટલ હોય છે, એટલે જે જનરલી જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ જે છે એનાથી ટ્રાન્સમિશન થઈ શકે, જે પેરેન્ટલ એક્સપોઝર જે છે બ્લડની સાથે તો એમના થ્રુ જે છે એ વાયરસ જે છે બોડીમાં એન્ટર થાય ચાઇલ્ડ જે છે એના. વર્ટિકલ ટ્રાન્સમિશન અકર્સ ફ્રોમ એન HIV ઇન્ફેક્ટેડ પ્રેગ્નેન્ટ પર્સન ટુ ધ ફીટસ. જે વર્ટિકલ ટ્રાન્સમિશન જે છે એ HIV ઇન્ફેક્ટેડ પ્રેગ્નેન્ટ મધર હશે એટલે પર્સન હશે, એના થ્રુ એના ફિટસ જે છે એમાં ટ્રાન્સમિશન થશે, જે પેરીનેટલ ટ્રાન્સમિશન કહેવાય. The most common opportunistic infection that occurs in children infected with HIV is pneumocytosis, Girovac pneumonia, P. Girovaci pneumonia most frequently occurs between the ages of 3 to 6 months, જે most common opportunistic infection છે. An infant or child infected with HIV is at risk for developing a life-threatening opportunistic infection. Monitor the infant or child closely for signs of infection and report these signs immediately if they occur. ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ જે છે એમાં જે CD4+ કાઉન્ટ જે છે એ ડિક્રીઝ થશે, એના લીધે ઇમ્યુનો ડેફિશિયન્સી જોવા મળશે, એટલે જેટલા બી HIV થી ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ એન્ડ ઇન્ફન્ટ્સ હોય એ લોકોની અંદર ઇઝીલી ઇન્ફેક્શન જે છે ડેવલપ થવાના ચાન્સીસ છે. સો લાઈફ થ્રેટનિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ફેક્શન જે છે એ ડેવલપ થઈ શકે છે, એટલા માટે ચાઇલ્ડ ઓર ઇન્ફન્ટ જે છે એમને ક્લોઝલી મોનિટર કરવાના ઇન્ફેક્શનની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે, એન્ડ ઇફ સાઇન્સ પ્રેઝન્ટ હોય તો ઇમિડિયેટલી you have to notify the HCP. Assessment findings, common assessment finding in children with
હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી, વાયરસ ઇન્ફેક્શન, HIV ઇન્ફેક્શન હોય તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે? ફર્સ્ટ, ક્રોનિક કફ, ક્રોનિક ઓર રિકરન્ટ ડાયરિયા, ડેવલપમેન્ટલ ડિલે ઓર રિગ્રેશન ઓફ ડેવલપમેન્ટલ માઇલસ્ટોન. ક્રોનિક કફ જે છે પ્રેઝન્ટ હશે, ક્રોનિક ઓર રિકરન્ટ ડાયરિયા જે છે એ પ્રેઝન્ટ હશે ચાઇલ્ડમાં. જે ડેવલપમેન્ટ જે છે એ જનરલી ડેવલપમેન્ટલ માઇલસ્ટોનની અંદર રિગ્રેશન જોવા મળે, ડેવલપમેન્ટ જે છે ડિલે થશે. ફેલિયર ટુ થ્રાઇવ, જે ચાઇલ્ડ જે છે એ એની અંદર માલન્યુટ્રિશન જે છે જોવા મળે જનરલી કન્ડિશનની અંદર. ગ્રોથ જે છે એટલો બધો નહીં થાય. ફેલિયર ટુ થ્રાઇવ વાળું જે ચાઇલ્ડ હોય છે એમાં જેટલો ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ થવો જોઈએ એનો ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જશે, તો એ ફેલિયર ટુ થ્રાઇવ વાળી કન્ડિશન આવી જશે. હિપેટોસ્પ્લિનોમેગાલી, લીવર એન્ડ સ્પ્લીન જે છે બંનેની ઉપર ઇફેક્ટ થશે, સો એન્લાર્જમેન્ટ જે છે જોવા મળશે. લિમ્ફેડિનોપેથી, મલેઝ એન્ડ ફટીગ, નાઇટ સ્વેટ્સ, ઓરલ કેન્ડિડિયાસિસ, પેરોટાઇટિસ જનરલી પ્રેઝન્ટ હોય છે. એન્ડ વેઇટ લોસ જે છે HIV વાયરસ જે છે એના ઇન્ફેક્શનની અંદર પ્રેઝન્ટ હોય. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કયા કયા છે એના? Before testing, counseling would be provided to parents. Issues that need to be addressed include the causes of HIV, reason for testing, implication of positive test results, confidentiality issues, and beneficial effects of early intervention. Diagnostic test જે છે perform કરતા પહેલા કાઉન્સેલિંગ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે પેરેન્ટ્સ જે છે એમને, કે વાય ટેસ્ટ જે છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે. સો ઇશ્યુઝ જે છે એના રિગાર્ડિંગ, કેમ કે કોઝિસ ઓફ HIV કયો છે, રીઝન ફોર ટેસ્ટિંગ કયા કયા છે, કે ચાઇલ્ડ જે છે એમાં કયા રીઝનથી તમે ટેસ્ટ કરો છો, ઇમ્પ્લિકેશન કયા હશે ઇફ પોઝિટિવ ટેસ્ટ રિઝલ્ટ હોય તો, કોન્ફિડેન્શિયાલિટી જે છે ટેસ્ટ જે છે એ ટેસ્ટને મેન્ટેન રાખવાની હોય તો એ કોન્ફિડેન્શિયાલિટી રિલેટેડ જેટલા બી ઇશ્યુઝ હોય છે એનું બી કાઉન્સેલિંગ કરવાનું પેરેન્ટ્સ જે છે એમની સાથે. બેનિફિશિયલ ઇફેક્ટ્સ જે છે અર્લી ઇન્ટરવેન્શનની કઈ કઈ હશે એ પણ કાઉન્સેલિંગમાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો પેરેન્ટ્સને. કયા કયા ટેસ્ટ જે છે યુઝ થાય છે HIV જે છે એને ડિટેક્ટ કરવા માટે? ફર્સ્ટ જે છે એલિઝા ટેસ્ટ, જે બધાએ કદાચ નામ સાંભળ્યું હશે, એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સપ્રેસન્ટ એસે. એજ એપ્રોપ્રિએટ યુઝ જે છે એનો, તો જે મોર દેન ઓર ઇક્વલ ટુ 18 months ઓફ એજ હોય એ વખતે જે છે ટેસ્ટ પરફોર્મ થઈ શકે છે. ટેસ્ટ determines response of antibodies to HIV. જે એલિઝા ટેસ્ટ જે છે એમાં જનરલી એન્ટીબોડીઝનો HIV જે છે એની અગેન્સ્ટમાં કેવો રિસ્પોન્સ છે એ ચેક કરવામાં આવે છે. સ્પેશિયલ કન્સિડરેશન ઇફ યુઝડ એન્ડ ફાઉન્ડ ટુ બી પોઝિટિવ ઇન ઇન્ફન્ટ less than 18 month old indicates only that birth parent is infected, because birthing parent antibodies are transmitted transplacently. Follow up with another diagnostic test. Generally જે પોઝિટિવ ટેસ્ટ રિઝલ્ટ હોય સો એ ઇન્ડિકેટ કરે છે કે પેરેન્ટ્સ ઇન્ફન્ટની અંદર ઇફ લેસ દેન 18 months હોય એજ, તો ઇન્ડિકેટ કરે છે કે પેરેન્ટ્સ જે છે એમના થ્રુ જ ઇન્ફન્ટની અંદર ટ્રાન્સમિશન થયું છે, જે ટ્રાન્સપ્લેસન્ટલી ટ્રાન્સમિશન થયું હશે એન્ટીબોડીઝ જે છે એનું. સો જનરલી ઇફ પોઝિટિવ ટેસ્ટ રિઝલ્ટ આવે છે તો બીજો ટેસ્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે, એટલે ફોલોઅપની અંદર બીજો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે પરફોર્મ થાય છે. એલિઝા જે છે એ તમને જસ્ટ આઈડેન્ટિફાઈ કરવામાં યુઝફુલ થાય કે ઓકે HIV થવાના HIV પ્રેઝન્ટ હોવાના ચાન્સીસ છે, પણ એને કન્ફર્મ કરવું હોય તો એના માટે જે છે એ વેસ્ટર્ન બ્લોટનો યુઝ કરવામાં આવે છે. વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ જે છે એમાં એજ એપ્રોપ્રિએટ યુઝ જે છે એમાં મોર દેન ઇક્વલ ટુ 18 months જે છે એ એજ એપ્રોપ્રિએટ એનો યુઝ હોય છે. ટેસ્ટ ડિટરમાઇન્સ જે છે એમાં પ્રેઝન્સ ઓફ HIV એન્ટીબોડીઝ જે છે એને ડિટરમાઇન કરે છે, એટલે એ જે છે એ કન્ફર્મ કરશે કે HIV જે છે એના એન્ટીબોડીઝ પ્રેઝન્ટ છે કે નહીં. સ્પેશિયલ કન્સિડરેશન નોટ યુઝ ટુ ડાયગ્નોઝ HIV, મે બી યુઝ ટુ કન્ફર્મ અ પોઝિટિવ એલિસા. HIV જે છે એના ડાયગ્નોસિસ માટે એનો યુઝ નથી થતો, બટ એલિસા જે છે એનો પોઝિટિવ કન્ફર્મેશન છે એના માટે વેસ્ટર્ન બ્લોટનો યુઝ થાય છે. એટલે કે એલિઝાનું જો પોઝિટિવ રિઝલ્ટ આવ્યું હોય એનું વેસ્ટર્ન બ્લોટ જે છે ચેક કરો અને એમાં બીજો પોઝિટિવ રિઝલ્ટ આવે તો કે કન્ફર્મ કરી શકે કે એલિઝાનું રિઝલ્ટ જે છે એ સાચું હતું. પોલિમરેઝ ચેઇન રિએક્શન લેસ દેન 18 months ઓલ્ડ જે છે એજ એપ્રોપ્રિએટનેસ છે એની. ટેસ્ટ ડિટરમાઇન્સ પ્રેઝન્સ ઓફ પ્રોવાયરલ DNA.
તો જે ડીએનએ જે છે પ્રોવાયરલ ડીએનએ એ પ્રેઝન્ટ છે કે નહીં એને ચેક કરવા માટે જે પોલિમરેઝ ચેઇન રિએક્શન ચેક કરવામાં આવે છે. વેરી એક્યુરેટ ફોર ડાયગ્નોસિંગ ઇન્ફન્ટ 1 to 4 month ઓફ એજ. જનરલી જે છે એ 1 to 4 month ઓફ એજનો ઇન્ફન્ટ હોય તેમાં એક્યુરેટલી તમે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે આ પરફોર્મ કરી શકો છો. P24 એન્ટીજન લેસ દેન 18 month એની એજ એપ્રોપ્રિએટનેસ છે. ટેસ્ટ ડિટરમાઇન્સ HIV એન્ટીજન સ્પેસિફિક HIV એન્ટીજન પ્રેઝન્ટ છે કે નહીં એને ચેક કરવા માટે P24 એન્ટીજન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે. વેરી એક્યુરેટ ફોર ડાયગ્નોસિંગ ઇન્ફન્ટ્સ 1 to 4 month ઓફ એજ. સેમ જે છે જે પોલિમરેઝ ચેઇન રિએક્શન માટે હતું સ્પેશિયલ કન્સિડરેશનની અંદર. CD4+ લિમ્ફોસાઇટ કાઉન્ટ ટી લિમ્ફોસાઇટ કાઉન્ટ ઇન્ફન્ટ્સથી લઈને 13 યરની એજ હોય એ એજ પીરિયડની અંદર તમે CD4+ કાઉન્ટ જે છે એ ચેક કરી શકો છો. ટેસ્ટ ડિટરમાઇન્સ ઇમ્યુન સિસ્ટમ સ્ટેટસ રિલેટેડ સ્પેસિફિકલી ટુ સપ્રેશન. ટેસ્ટ જે છે એની અંદર ઇમ્યુન સિસ્ટમનો સ્ટેટસ જે છે ચેક કરવામાં આવે સ્પેસિફિકલી ટુ સપ્રેશન, એટલે કે જે વાયરસ જે છે તો એના લીધે ઇમ્યુનિટી જે છે લો થઈ છે, સપ્રેસ થતી જશે, તો એ વખતે કેટલું ઇમ્યુન સિસ્ટમનું સ્ટેટસ છે ચેક કરવા માટે CD4 કાઉન્ટ જે છે એનું લેવલ કેટલું છે ચેક કરવા માટે યુઝ થાય છે. Age adjustment is essential because normal counts are relatively high in infants and steadily decline until 6 years of age. Severe suppression in all age group is less than 15% total lymphocytes, less than 750 cells per liter in infants, less than 12 months of age YA, and less than 500 cells per liter in child 1 to 5 years ની age હોય એ વખતે, and less than 200 cells per liter in child 6 to 12 years age. જે સ્પેશિયલ કન્સિડરેશન છે CD4 કાઉન્ટ ટેસ્ટ કરવામાં આવશે તે વખતે એજ એડજસ્ટમેન્ટ જે છે એસેન્શિયલ છે, બિકોઝ જે નોર્મલ કાઉન્ટ જે છે એ ઇન્ફન્ટ્સની અંદર રિલેટિવલી હાઈ હશે અને સ્ટેડીલી ડિક્લાઇન થશે અન્ટિલ 6 years ઓફ એજ. સિવિયર સપ્રેશન જે છે એ એજ ગ્રુપની અંદર જો કાઉન્ટ ચેક કરવામાં આવે તો 15% જે છે એનાથી લેસ દેન ટોટલ લિમ્ફોસાઇટ કાઉન્ટ જોવા મળશે. ઇફ ઇન્ફન્ટ્સ હોય જેમની એજ 12 monthsથી ઓછી હોય તો એ લોકોની અંદર લેસ દેન 750 સેલ્સ પર લીટર હશે. ઇફ 1 to 5 yearsની એજનું ચાઇલ્ડ હોય તો લેસ દેન 500 સેલ્સ પર લીટર, એન્ડ ઇફ 6 to 12 yearsની એજ હોય ચાઇલ્ડની તો 200 જે છે એનાથી ઓછા જે છે CD4 કાઉન્ટ્સ પ્રેઝન્ટ હશે. મેઇનલી જે છે એની અંદર એલિઝા, વેસ્ટર્ન બ્લોટ એન્ડ CD4 કાઉન્ટ જે છે એ યાદ રાખવાના. Care of child with HIV infection or AIDS, an interprofessional healthcare approach is taken. Primary goals are to decelerate the replication of virus, prevent opportunistic infections, provide nutritional support, treat symptoms, and treat opportunistic infections. જે ચાઇલ્ડ જે છે એની કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની ઇફ HIV ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર એઇડ્સ પ્રેઝન્ટ હોય તો. ફર્સ્ટ જે છે એમાં ઇન્ટરપ્રોફેશનલ હેલ્થ કેર અપ્રોચ જે છે એ લેવામાં આવે, એટલે એનો પ્રાઇમરી ગોલ જે છે કે જે વાયરસ જે છે એ સ્પીડમાં રેપ્લિકેશન એવું થતું હશે કે વાયરસ જે છે એનું જે મલ્ટિપ્લિકેશન જે છે બહુ જલ્દી થતું હશે. જનરલી અહીંયા વાયરસ જે છે એનું રેપ્લિકેશન થાય છે, એકમાંથી જે છે બીજા બને, બીજામાંથી એવી રીતે જે છે વધ્યા કરે. એ જે રેપ્લિકેશન જે છે એને ડિસેલરેટ કરવાનું, એટલે કે એને ધીમે ધીમે રિડ્યુસ કરવાનું ઓર એને સ્ટોપ કરવાનું ટ્રાય કરવામાં આવે. જે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન જે છે એને પ્રિવેન્ટ કરવાનો જે છે એ બી પ્રાઇમરી ગોલની અંદર આવશે. ન્યુટ્રિશનલ સપોર્ટ પ્રોવાઈડ કરો એન્ડ સિમ્ટમ્સ જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની, એટલે જેટલા બી સિમ્ટમ્સ હોય એને ટ્રીટ કરો. ટ્રીટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ફેક્શન, ઇફ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો એની ટ્રીટમેન્ટ જે છે એ પણ પ્રોવાઈડ કરવાની. પ્રોફાઇલેક્સિસ જે છે ચાઇલ્ડની અંદર P0AC pneumonia and other opportunistic infections, provide prophylaxis as prescribed against P0AC pneumonia and other opportunistic infection, particularly during the first year of life of an infant born to an HIV infected birthing parents. Prophylaxis જે છે એટલે કે કોઈ ઇન્ફેક્શન થાય એના પહેલા જે છે કયા કયા સ્ટેપ્સ લેવાના હોય તો જે P0AC pneumonia and other opportunities infection જે છે એના અગેન્સ્ટમાં
પ્રોફાઇલેક્સિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. પર્ટિક્યુલરલી જે ઇન્ફન્ટ હોય એમનું જે ફર્સ્ટ યર ઓફ જે બેબી જે છે એ બોર્ન થયો એ વખતે એની જે ફર્સ્ટ યર ઓફ લાઈફ જે છે એ ટાઈમ પીરિયડની અંદર જે છે એ પ્રોફાઇલેક્સિસ પ્રોવાઈડ કરવામાં આવે ઓર કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે. બિકોઝ એમના પેરેન્ટ્સ જે છે એ ઇફ HIV ઇન્ફેક્ટેડ બર્થિંગ પેરેન્ટ્સ હોય તો એમનામાં જે છે એ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. After 1 year of age, the need for prophylaxis is determined on the basis of presence and severity of immunosuppression or a history of periovascular pneumonia. After 1 year of age, જે પ્રોફાઇલેક્સિસ જે છે એ નીડેડ છે કે નહીં એ ડિપેન્ડ કરે છે, બટ એ ડિટરમાઇન કરવામાં આવે જે ઇમ્યુનોસપ્રેશન જે છે એની પ્રેઝન્સ કેટલી છે, એની સિવિયરિટી કેટલી છે, એટલે કે ઇમ્યુન સિસ્ટમ જે છે કેટલી વધારે અફેક્ટ થઈ છે, એની સિવિયરિટી કેટલી છે એ ચેક કરીને પછી પ્રોફાઇલેક્સિસ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Continuing prophylaxis is based on child's HIV status, history of opportunistic infections and CD4+ count. જે પ્રોફાઇલેક્સિસ જે છે કન્ટિન્યુઅસલી રાખવાના છે એ પણ ડિપેન્ડ કરે છે કે ચાઇલ્ડનું HIV સ્ટેટસ કેટલું છે. હિસ્ટ્રી જે છે એ હિસ્ટ્રીની અંદર ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ જે છે એ થયા છે કે નહીં એ ચેક કરવામાં આવે. એન્ડ CD4+ કાઉન્ટ જે છે એ કેટલા છે એના બેઝ પર જે છે એ કન્ટિન્યુઅસલી પ્રોફાઇલેક્સિસ પ્રોવાઈડ કરવામાં આવે. Antiretroviral medication. Before administering an antiretroviral medication, ensure that the medication is safe for pediatric administration. Also check the contraindications for use and adverse effects. જે એન્ટીરિટ્રોવાયરલ મેડિકેશન જે છે એડમિનિસ્ટર કરતા પહેલા જે છે ચેક કરી લો કે મેડિકેશન પીડિયાટ્રિક જે છે એના માટે સેફ છે કે નહીં. એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન જે છે એ પણ ચેક કરી લેવાના બિફોર એડમિનિસ્ટરિંગ મેડિકેશન ઓર યુઝિંગ મેડિકેશન એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એ બી ચેક કરી લો. એન્ટીરિટ્રોવાયરલ મેડિકેશન છે તો એનો ગોલ જે છે એ કયો હશે? ધ ગોલ ઓફ મેડિકેશન ઇઝ ટુ suppress viral replication, to slow the decline in number of CD4+ cells, preserve immune function, reduce the incidence and severity of opportunistic infections and delay disease progression. ગોલ જે છે જનરલી મેડિકેશન કેમ આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો જે વાયરસ જે છે એનું રેપ્લિકેશન જે છે એને સપ્રેસ કરવા માટે. વાયરસ જે છે એનું જે વધારે જે છે વધારે રેપ્લિકેટ થઈને પછી વધારે ઇફેક્ટ ના કરે એટલા માટે જે રેપ્લિકેશન જે છે એને સપ્રેસ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. CD4+ કાઉન્ટ જે છે એ ડિક્લાઇન થતા હોય છે, એનો નંબર જે છે એ ડિક્રીઝ થતા જાય છે, તો એ ડિક્રીઝ થાય છે એને સ્લો ડાઉન કરવા માટે. પ્લસ ઇમ્યુન સિસ્ટમ જે છે ઓર ઇમ્યુન ફંક્શન જે છે એને પ્રિઝર્વ કરવા માટે બી મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. જે ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન હોય છે એની સિવિયરિટી જે છે એ રિડ્યુસ કરવા માટે અને એના ઇન્સિડન્સ જે છે એ રિડ્યુસ કરવા માટે બી મેડિકેશન જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવે. એન્ડ ડિલે ડિઝીઝ પ્રોગ્રેશન, જે ડિઝીઝ જે છે એનું પ્રોગ્રેશન જે છે એને ડિલે કરવા માટે મેડિકેશન્સ યુઝ થાય છે. ધ મેડિકેશન અફેક્ટ ડિફરન્ટ સ્ટેજ ઓફ HIV life cycle to prevent reproduction of new virus particles. Medications જે છે જનરલી HIV જે છે એની જે લાઈફ સાયકલ હોય છે એના ડિફરન્ટ સ્ટેજીસ ઉપર અફેક્ટ કરશે, એટલે કે એનાથી જે છે એ રિપ્રોડક્શન જે છે HIV વાયરસ જે છે એનું પ્રિવેન્ટ થઈ શકે એન્ડ ન્યૂ પાર્ટિકલ્સ જે છે ફોર્મ ના થાય એટલા માટે મેડિકેશન્સ જે છે ડિફરન્ટ સ્ટેજીસ ઉપર અફેક્ટ કરશે HIV ના. કોમ્બિનેશન થેરાપી may be prescribed and includes the use of more than one antiretroviral medication. કોમ્બિનેશન થેરાપી જે છે એની અંદર મે બી જે છે એને પ્રિસ્ક્રાઇબ કરી હોય કે કન્ડિશન જે છે એ વર્સ થતી જતી હોય તો ડિઝીઝ જે છે એના પ્રોગ્રેશનને ડિલે કરવા માટે એક કરતાં વધારે મેડિકેશન એન્ટીરિટ્રોવાયરલ મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે જેને કોમ્બિનેશન થેરાપી કહેવાય. સો મોર દેન વન એન્ટીરિટ્રોવાયરલ મેડિકેશન જે છે એનો યુઝ થયો હશે. Immunization against childhood disease is recommended for all children exposed to and infected with HIV. Immunization જે છે જે ચાઇલ્ડહુડ ડિઝીઝ છે એની અગેન્સ્ટની અંદર જેટલા બી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એ બધા જે છે રેકમેન્ડ કરેલા છે. જે બી ચાઇલ્ડ જે છે ઇફ HIV થી એક્સપોઝ થયું હોય ઓર HIV થી ઇન્ફેક્ટેડ હોય તો એ ચાઇલ્ડ જે છે એમની અંદર ઇમ્યુનાઇઝેશન જે છે એ રેકમેન્ડ કરેલું છે. ઇફ a child has symptomatic HIV infection or has severe immunosuppression, guidelines are as follow. ચાઇલ્ડ જે છે
ઇફ એની અંદર જે છે એ HIV ઇન્ફેક્શનના સિમ્ટમ્સ હોય ઓર સિવિયર ઇમ્યુનોસપ્રેશન હોય ચાઇલ્ડની અંદર કે ઇમ્યુન સિસ્ટમ જે છે એ સિવિયરલી ડિપ્રેસ થઈ ગઈ છે, તો એ વખતે કઈ ગાઈડલાઇન્સ જે છે ફોલો કરવાની. Only the inactivated influenza vaccine that is given intramuscularly would be used. Influenza vaccine needs to be given yearly. જે વેક્સિનેશન જે છે ઇમ્યુનેશન જે છે એની અંદર ઇફ ચાઇલ્ડ જે છે એની અંદર સિવિયર ઇમ્યુનોસપ્રેશન હોય, HIV ઇન્ફેક્શનના સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય, તો ચાઇલ્ડ જે છે એમને ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ટ્રામસ્ક્યુલરલી. બિકોઝ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જે છે એ એવરી યરલી જે છે એ એન્યુઅલી પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલા માટે measles vaccine would not be given. Immunoglobulin may be prescribed after measles exposure. જે મિઝલ વેક્સિન જે છે એની અંદર લાઈવ એટેન્યુએટેડ વેક્સિન્સ છે, તો જનરલી જે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન્સ જે છે એ આપણે પ્રોવાઈડ નથી કરતા. એટલે મિઝલ્સની વેક્સિન જે છે એને નથી આપવામાં આવતી ચાઇલ્ડને. એન્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે આફ્ટર મિઝલ જે છે એનાથી એક્સપોઝ થયા હોય એના પછીના ટાઈમમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરે. Only the inactivated polio vaccine that is given intramuscularly would be used. જે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન જે છે તો જનરલી એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિન નથી, એટલા માટે IPV જે છે ઇન્ટ્રામસ્ક્યુલર તમે પ્રોવાઈડ કરી શકો છો, તો એનો યુઝ કરી શકાય. રોટાવાયરસ વેક્સિન વુડ નોટ બી ગિવન. રોટાવાયરસ જે છે એ બી પ્રોવાઈડ નથી કરવામાં આવતી. વેરીસોલા ઝોસ્ટર વાયરસ વેક્સિન વુડ નોટ બી ગિવન. વેરીસોલા ઝોસ્ટર ઇમ્યુનોગ્લોબ્યુલિન મે બી પ્રિસ્ક્રાઇબ આફ્ટર એક્સપોઝર ટુ ચિકન પોક્સ. જે વેરીસોલા ઝોસ્ટર વાયરસ જે છે એની વેક્સિન જે છે એ બી પ્રોવાઈડ નથી કરતા, બિકોઝ જે વેરીસોલા માટેની જે વેક્સિન્સ હોય છે તો એ પણ જે છે એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિન હોય છે. એન્ડ જે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન જે છે એ બધી અવોઇડ કરવાની હોય છે. એટલા માટે વેરીસોલા ઝોસ્ટર ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરી શકાય. જેવું ચિકન પોક્સ જે છે એનાથી એક્સપોઝ થયું ચાઇલ્ડ, દેન આફ્ટર ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરી શકાય છે. ટીટેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન મે બી પ્રિસ્ક્રાઇબ for tetanus prone wounds. tetanus જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે if tetanus prone wounds present હોય ચાઇલ્ડની અંદર તો. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કેરગીવર ઇન્સ્ટ્રક્શન્સ. કેરગીવર જે છે એમને કયા કયા ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. ફર્સ્ટ, વોશ હેન્ડ્સ ફ્રિકવન્ટલી. જે બી કેરગીવર છે તો એ લોકો જે છે એમને ઇન્સ્ટ્રક્શન આપો. હેન્ડ વોશિંગ ઓર હેન્ડ હાઇજીન જે છે એ ઇમ્પોર્ટન્ટ સેફ્ટી મેજર છે. ઓર પ્રિકોશન જે છે એમાં કમ્પલસરીલી બધા પ્રિકોશન્સની અંદર હેન્ડ હાઇજીન જે છે એ ફર્સ્ટ આવશે. સો હેન્ડ વોશિંગ જે છે એ ફ્રિકવન્ટલી કરવાનું. અસેસ ધ ચાઇલ્ડ ફોર ફીવર, મલેઝ, fatigue, weight loss, vomiting, diarrhea, altered activity level, and oral lesions. Notify the pediatrician if any of these occurs. જે ચાઇલ્ડ જે છે એમનું અસેસમેન્ટ કરવાનું ઇફ એમાં ફીવર પ્રેઝન્ટ હોય, મલેઝ એન્ડ ફટિંગ પ્રેઝન્ટ હોય, વેઇટ લોસ હશે, એન્ડ વોમિટિંગ, ડાયરિયા, અલ્ટર એક્ટિવિટી લેવલ હોય, ઓલર લીઝન્સ પ્રેઝન્ટ હોય. ઓરલી જે છે તમે ચેક કરો તો લીઝન્સ જે છે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ઇફ આમાંથી કોઈ બી સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય સો યુ હેવ ટુ નોટિફાઈ ધ pediatrician. Assess the child for signs and symptoms of opportunistic infections such as pneumonia. જે આગળ P0VC pneumonia જે છે એ opportunistic infection છે. જનરલ મોસ્ટ કોમન ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન ચાઇલ્ડની અંદર પ્રેઝન્ટ હોય છે. સો ચાઇલ્ડ જે છે એમને અસેસમેન્ટ કરવાનું એન્ડ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો ઇન્ફેક્શન માટેના. એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય તો PHCB જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Administered antiretroviral medications and other medications to the child as prescribed. જે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવા માટે કહ્યું છે તો એન્ટીરિટ્રોવાયરલ મેડિકેશન એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન જે છે એડમિનિસ્ટર કરવાની. એન્ડ અધર મેડિકેશન્સ હોય તો એ બી જે છે એડમિનિસ્ટર કરવાની. Child needs to be restricted from having contact with persons who have infections or other contagious or potentially contagious illnesses. ચાઇલ્ડ જે છે તો એમને જે છે એ કોન્ટેક્ટ જે છે એ બીજા પર્સનના કોન્ટેક્ટમાં નહીં આવવા દેવાના કે જે પર્સનની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓલરેડી, ઓર કોન્ટેજિયસ ઇન્ફેક્શન હોય, પોટેન્શિયલી કોન્ટેજિયસ ઇલનેસ હોય, તો એવા પર્સન જે છે એમના કોન્ટેક્ટમાં નહીં આવવા દેવાના ચાઇલ્ડ જે છે એમને. બિકોઝ ઓલરેડી ચાઇલ્ડ જે છે એ ઇમ્યુનોસપ્રેસિવ છે. એન્ડ જે ઇન્ફેક્શિયસ પર્સન જે છે ઓર કોન્ટેજિયસ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય એવા પર્સનના કોન્ટેક્ટમાં આવશે તો એના લીધે જે છે એ ટ્રાન્સમિશન થશે જે ડિઝીઝ જે છે એનું, જે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શનની અંદર પછી ટ્રાન્સફર થઈ જશે ચાઇલ્ડની અંદર. કીપ ધ ચાઇલ્ડ્સ ઇમ્યુનાઇઝેશન અપ ટુ ડેટ. જે ઇમ્યુનાઇઝેશન જે છે અપ ટુ ડેટ રાખવાના.
જે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન જે છે એને અવોઇડ કરવા માટે કહેવાનું. એન્ડ જે ઇનએક્ટિવેટેડ વેક્સિન્સ હોય, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એ તમે પ્રોવાઈડ કરી શકો છો. કીપ ધ ચાઇલ્ડ હોમ વેન સિક. ચાઇલ્ડ જ્યારે સિક હોય, સો ઇન્ફેક્શન મે બી પ્રેઝન્ટ હોય, તો એ વખતે ચાઇલ્ડ જે છે એમને ઘરે જ રાખવાના. અવોઇડ ડાયરેક્ટ અનપ્રોટેક્ટેડ કોન્ટેક્ટ વિથ ચાઇલ્ડ્સ બોડી ફ્લુઇડ. ચાઇલ્ડ જે છે એના બોડી ફ્લુઇડ સાથે કોઈ અનપ્રોટેક્ટેડ કોન્ટેક્ટ જે છે, ડાયરેક્ટ અનપ્રોટેક્ટેડ કોન્ટેક્ટ, એને અવોઇડ કરવાનો. એટલે કે બોડી ફ્લુઇડ જે છે એ એના કોન્ટેક્ટમાં જે છે એ ડાયરેક્ટલી નહીં આવવાનું. મોનિટર ચાઇલ્ડ્સ વેટ. ચાઇલ્ડ જે છે એનું વેટ મેઝરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ વેટ લોસ જે છે ચાઇલ્ડની અંદર જોવા મળશે. પ્રોવાઈડ હાઈ કેલરી એન્ડ હાઈ પ્રોટીન ડાયટ ટુ ચાઇલ્ડ. ચાઇલ્ડ જે છે એમને ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઈડ કરવાનું હોય, એવું ડાયટ પ્રોવાઈડ કરો કે જેની અંદર કેલરીઝ હાઈ હોય એન્ડ પ્રોટીન જે છે એ પણ હાઈ હોય. એડમિનિસ્ટર્ડ એપેટાઇટ સ્ટિમ્યુલન્ટ ટુ ધ ચાઇલ્ડ એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ એઝ નીડેડ. જે એપેટાઇટ સ્ટિમ્યુલન્સ હોય છે એ એડમિનિસ્ટર કરવા માટે કહેવાનું ચાઇલ્ડ જે છે એમને, કે જેનાથી ચાઇલ્ડ જે છે એ ન્યુટ્રિશિયસ ફૂડ લઈ શકે, હાઈ કેલરી ફૂડ મળી શકે, હાઈ પ્રોટીન વાળું ડાયટ લઈ શકે. બીકોઝ લોસ ઓફ એપેટાઇટ જે છે ચાઇલ્ડની અંદર જે ઇન્ફેક્શન જે છે એના લીધે હશે, ઓર ડિઝીઝના લીધે લોસ ઓફ એપેટાઇટ જોવા મળશે. એટલા માટે એપેટાઇટ જે છે એને સ્ટિમ્યુલેટ કરવા માટે એપેટાઇટ સ્ટિમ્યુલન્ટ્સ જે છે એડમિનિસ્ટર કરવામાં આવે છે. ડુ નોટ શેર ઇટિંગ યુટેન્સિલ્સ વિથ ચાઇલ્ડ. ચાઇલ્ડ જે છે એમના જે ઇટિંગ યુટેન્સિલ્સ જે છે એ શેર નહીં કરવાના. વોશ ઓલ ઇટિંગ યુટેન્સિલ્સ ઇન ડિશવોશર. ડિશવોશરનો યુઝ કરી અને યુટેન્સિલ જે છે વોશ કરવાના. કવર એની ઓફ ચાઇલ્ડ્સ અનયુઝ ફૂડ એન્ડ ફોર્મ્યુલા એન્ડ રેફ્રિજરેટ ઓર ડિસ્કાર્ડ અનયુઝ રેફ્રિજરેટેડ ફોર્મ્યુલા એન્ડ ફૂડ આફ્ટર 24 અવર. જે ચાઇલ્ડ જે છે એનું જે ફૂડ હોય ઓર ફોર્મ્યુલા જે તમે પ્રિપેર કરીને રાખ્યો હોય, રેફ્રિજરેટ એને જે છે રેફ્રિજરેટ કરો ઓર કવર કરીને રાખો. 24 અવર જે છે એના ઉપર થઈ ગયો એન્ડ ફોર્મ્યુલા જે છે તમે રેફ્રિજરેટ કર્યું હતું, તો એ ફોર્મ્યુલા જે છે એને ડિસ્કાર્ડ કરી દેવાનું. Do not allow child to eat fresh fruits or vegetables or raw meat or fish. Neutropenic diet if immunosuppressed. ચાઇલ્ડ જે છે એ ઓલરેડી ઇમ્યુનોસપ્રેસ હશે, એટલે કે ઇમ્યુનિટી જે છે એ લોકોની ડાઉન હશે. નાવ તમે જે છે એવું કોઈ ડાયટ પ્રોવાઈડ કરો કે જેનાથી ઇન્ફેક્શન જે છે વધારે થવાના ચાન્સીસ છે, તો એ ડાયટ જે છે એ ચાઇલ્ડની ઉપર એડવર્સ ઇફેક્ટ કરશે. એટલા માટે ચાઇલ્ડ જે છે એમને કોઈ ફ્રેશ ફૂડ જે છે એ ખાવા માટે અલાઉ નહીં કરવાના. વેજીટેબલ્સ ફ્રેશ જે છે અલાઉ નથી. એન્ડ રો મીટ ઓર ફિશ જે છે, રો ફિશ જે છે એ પણ અલાઉ નથી. એ જેને ન્યુટ્રોપેનિક ડાયટ કહેવાય. ઇફ ચાઇલ્ડ જે છે ઇમ્યુનોસપ્રેસ હશે તો આપણે ન્યુટ્રોપેનિક ડાયટ પ્રોવાઈડ કરીએ છીએ. વિયર ગ્લવ્સ વેન કેરિંગ ફોર ધ ચાઇલ્ડ, સ્પેશિયલી વેન ઇન કોન્ટેક્ટ વિથ બોડી ફ્લુઇડ્સ એન્ડ ચેન્જિંગ ડાયપર્સ. જે ચાઇલ્ડ જે છે એમને કેર પ્રોવાઈડ કરતા હોય એ વખતે ગ્લવ્સ વિયર કરવા ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ સ્પેશિયલી જ્યારે જે ચાઇલ્ડ જે છે એના બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવવાના હોય એન્ડ ડાયપર્સ ચેન્જ કરવાના એ વખતે પણ ગ્લવ્સ વિયર કરવા ઇમ્પોર્ટન્ટ છે. ચેન્જ ધ ચાઇલ્ડ્સ ડાયપર ફ્રીક્વન્ટલી અવે ફ્રોમ ફૂડ એરિયાઝ. જે ચાઇલ્ડ જે છે એના ડાયપર્સ જે છે ફ્રીક્વન્ટલી ચેન્જ કરવાના, બટ એ જે છે એ જે ચેન્જિંગની આખી પ્રોસેસ જે છે એ ફૂડ એરિયા જે છે એનાથી દૂર થવી જોઈએ. Fold the child's soil disposable diaper inward, close with the tabs and dispose if of any in a tightly covered plastic lined container. જે ચાઇલ્ડ જે છે એનું સોઇલ ડિસ્પોઝેબલ ડાયપર્સ હોય છે તો એને ઇનવર્ડ જે છે ફોલ્ડ કરવાનું એન્ડ જે ટેબ્સ જે છે એનાથી ક્લોઝ કરી દેવાનું. એન્ડ ટાઇટલી પ્લાસ્ટિક કવરવાળું લીડ કન્ટેનર હોય એમાં જે છે ડિસ્પોઝ કરવાનું. ડિસ્પોઝ ઓફ ટ્રેસ ડેલી. જે ડેલી જે સ્ટ્રેસ કલેક્ટ થાય છે એ બધા જે છે ડેલી એનું ડિસ્પોઝ કરવાનું. ક્લીન અપ એની ઓફ ચાઇલ્ડ્સ બોડી ફ્લુઇડ સ્પિલ્સ વિથ બ્લીચ સોલ્યુશન. 10:1 રેશિયો ઓફ વોટર ટુ બ્લીચ. જે ચાઇલ્ડ જે છે એમના બોડી ફ્લુઇડ જે છે એનું સ્પિલેજ થયું હોય કે વોમિટિંગ ઇફ થયું હોય ઓર યુરિન જે છે એ પાસ કરી દીધું હોય ઓર સ્ટૂલ જે છે પાસ કર્યું, તો એ જે બોડી ફ્લુઇડ જે સ્પિલેજ થયું છે એની ક્લિનિંગ જે છે કઈ રીતે કરવાનું, તો એના માટે બ્લીચ સોલ્યુશન યુઝ કરવામાં આવે જેમાં 10:1 નો રેશિયો હોય. સો એ વોટર અને બ્લીચનો, વોટર જે છે એનો રેશિયો 10 એન્ડ બ્લીચ જે છે એનો 1. તો એ રીતે જે છે એ સોલ્યુશન પ્રિપેર કરીને એનાથી ક્લિનિંગ કરવાનું.
આ બધા જે છે એ જે કેરટેકર હોય ઓર જે કેર પ્રોવાઈડર હોય છે એના માટેની ઇન્સ્ટ્રક્શન્સ હતા. નેક્સ્ટ જે છે એજ્યુકેશન ફોર એન એડોલેસન્ટ ઇન્ફેક્ટેડ વિથ HIV. એડોલેસન્ટ ચાઇલ્ડ બેબી હશે ઓર ચાઇલ્ડ હશે, સો જનરલી એના માટે કયું એજ્યુકેશન પ્રોવાઈડ કરશો HIV હશે તો પ્રેઝન્ટ. એજ્યુકેટ અબાઉટ હાઈ રિસ્ક behaviors and importance of avoiding high risk behaviors. જેવી હાઈ રિસ્ક બિહેવિયર જે છે એના પર એજ્યુકેશન પ્રોવાઈડ કરો. એન્ડ વાય જે હાઈ રિસ્ક બિહેવિયર જે છે એને અવોઇડ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે એ બી તમે જે છે એજ્યુકેશનની અંદર પ્રોવાઈડ કરો. આઈડેન્ટિફાઈ ધ મેથડ્સ ઓફ ટ્રાન્સમિશન ઓફ HIV. જે એડોલેસન્ટ જે છે એની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે તો આઈડેન્ટિફાઈ કરો કે કયા મેથડ ઓફ ટ્રાન્સમિશન જે છે એનાથી HIV થયું છે. એમ્ફેસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ abstinence from sexual contact such as intercourse. જે ચાઇલ્ડ જે છે એટલે એડોલેસન્ટ જે છે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરો કે એબ્સ્ટિનન્સ જે છે એની એ ઇમ્પોર્ટન્ટ છે HIV વખતે, બિકોઝ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. સો સેક્સ્યુઅલ કોન્ટેક્ટ જે છે એનાથી એબ્સ્ટિનન્સ જે છે એ રાખવાનું. સચ એઝ ઇન્ટરકોર્સ જે છે એ જે છે એને જે છે એ અવોઇડ કરવાનું. એમ્ફેસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ સેફ કોન્ડમ્સ if intercourse is planned. if intercourse જે છે પ્લાન થયું હોય સો એ વખતે કોન્ડમ્સ જે છે એનો યુઝ કરવાનો. સેફ કોન્ડમ્સ જે છે એ યુઝ કરવો ઇમ્પોર્ટન્ટ છે. આઈડેન્ટિફાઈ ધ રિસોર્સિસ અવેલેબલ ફોર સપોર્ટ એન્ડ અધર ઇસ્યુઝ. જે રિસોર્સિસ જે છે એને આઈડેન્ટિફાઈ કરો કે જે સપોર્ટ પ્રોવાઈડ કરે એડોલેસન્ટ જે છે એમને ઓર અધર ઇસ્યુઝ જે છે એને આઈડેન્ટિફાઈ કરો કે જે તમે એડોલેસન્ટ જે છે એમને એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપી શકો. સો HIV જે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ રૂબિયોલા મિઝલ્સ, જેને આપણે કહીએ છીએ. એજન્ટ જે છે કે શેનાથી જે છે રૂબિયોલા જનરલી ટ્રાન્સમિશન થાય છે ઓર કઈ રીતે કયા કોઝેટિવ એજન્ટ છે એનો, તો પેરામિક્ઝો વાયરસ જે છે એનો કોઝેટિવ એજન્ટ છે. ઇન્ક્યુબેશન પીરિયડ જનરલી આપણે એને કહીએ છીએ કે જે જ્યારે વાયરસ જે છે ને તમે એક્સપોઝ થયા એ જે ટાઈમ છે ત્યાંથી લઈને ફર્સ્ટ સિમ્ટમ જ્યારે શો થાય છે એ વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન હોય પીરિયડ હોય છે એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. એટલે કે વાયરસ બોડીમાં એન્ટર થયો અને સિમ્ટમ જે છે જ્યારે શો કરવાનું સ્ટાર્ટ કરે એ બંને વચ્ચેનો જે ટાઈમ પીરિયડ જે છે એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. તો જે પેરામિક્ઝો વાયરસ જે છે એના માટેનું ઇન્ક્યુબેશન પીરિયડ જે છે 10 to 20 days છે. કમ્યુનિકેબલ પીરિયડ from 4 days before to 5 days after rash appears. કમ્યુનિકેબલ પીરિયડ એટલે કે જ્યારે રૂબિયોલા જે છે ઓર મિઝલ્સ જે છે પ્રેઝન્ટ હશે તો એવા કયા ટાઈમ પીરિયડ જે છે કે એની અંદર ઇઝીલી જે છે એ પર્સનના કોન્ટેક્ટમાં તમે આવશો તો એ ડિઝીઝ જે છે એનું ટ્રાન્સમિશન થઈ શકે છે. તો 4 days before or 5 days after rashes appear એ જે ટાઈમ પીરિયડ જે છે કમ્યુનિકેબલ પીરિયડ છે. મેઇનલી ડ્યુરિંગ પ્રોડ્રોમલ સ્ટેજ pertaining to early symptoms that may mark the onset of disease. મેઇનલી જે છે પ્રોડ્રોમલ સ્ટેજ જે છે એ સ્ટેજ ડ્યુરિંગ જે છે એ કમ્યુનિકેબલ પીરિયડ છે. સોર્સ કયા કયા છે કે કયા સોર્સિસના લીધે ટ્રાન્સમિશન થયું હશે. સોર્સ જે છે એની અંદર ચેન ઓફ ઇન્ફેક્શન ઇફ બધાને ખબર હોય તો એમાં જે હોસ્ટ રિઝર્વર હતું એજન્ટ હતા, ઇન્ક્યુબેશન પીરિયડ બી એની અંદર જ આવતું હતું. સોર્સ જે છે એમાં બી આવતું હતું. સોર્સિસ જે છે એ કયા કયા સોર્સિસના થ્રુ જે છે ટ્રાન્સમિશન થઈ શકે છે. તો રેસ્પિરેટરી ટ્રેક સિક્રેશન્સ હશે એટલે કે જે ઇન્ફેક્ટેડ પર્સન જે છે એની અંદર જે રેસ્પિરેટરી ટ્રેકના સિક્રેશન્સ જે છે એ બીજા પર્સનના કોન્ટેક્ટમાં આવશે તો એના લીધે જે છે એ જે છે રૂબિયોલા થવાના ચાન્સીસ છે. બ્લડ ઓર યુરિન ઓફ ઇન્ફેક્ટેડ પર્સનના બ્લડ જે છે એના કોન્ટેક્ટમાં આવે યુરિનના કોન્ટેક્ટમાં આવશે તો મિઝલ્સ થવાનો ચાન્સીસ છે. ટ્રાન્સમિશન કઈ રીતે થશે તો એરબોર્ન પાર્ટિકલ્સ, ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્શિયસ ડ્રોપલેટ્સ ઓર ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન જે છે એ જોવા મળશે. એરબોર્ન પાર્ટિકલ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થાય. ડાયરેક્ટ કોન્ટેક્ટ ઇફ ઇન્ફેક્શિયસ ડ્રોપલેટ જે છે એની સાથે આવશે તો એના લીધે બી ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ થશે. એન્ડ ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન એટલે કે જે મધર જે છે એમાંથી ફિટસ જે છે એમાં પ્લેસેન્ટા થ્રુ જે છે ટ્રાન્સમિશન થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: ફીવર, મલેઝ,
the 3 C's જેમાં કોરિઝા, કફ એન્ડ કન્જક્ટિવાઇટિસ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એમાં જનરલી ફીવર પ્રેઝન્ટ હોય છે એન્ડ મલેઝ જે છે એ પ્રેઝન્ટ હોય છે, જે નોર્મલી બધા જ કન્ડિશનની અંદર તમને જોવા મળશે, ફીવર એન્ડ મલેઝ. મેઇન જે છે અહીં આગળ 3 C's આપેલા છે. કોરિઝા એટલે કે જે મ્યુકસ મેમ્બ્રેન્સ હોય છે એની અંદર ઇન્ફ્લામેશન જોવા મળે કોરિઝાની અંદર. કફ એન્ડ કન્જક્ટિવાઇટિસ જે છે એ પ્રેઝન્ટ હોય છે, આઈઝ જે છે એને વધારે અફેક્ટ કરે છે. Rash appears as red erythematous maculopapular eruption starting on the face and spreading downward to the feet, blanches easily with pressure and gradually turns a brownish color, lasts 6 to 7 days, may have desquamation. જે rashes જે છે એ જનરલી રેડ અપિયર થશે, જે એરિથમેટસ હશે, રેડનેસ એરિથમેટસ મેક્યુલોપેપ્યુલર ઇરપ્શન જે છે એ ઇરપ્શન સ્ટાર્ટ થશે ફેસની ઉપર જે છે જનરલી સ્ટાર્ટિંગ થાય એન્ડ ધેન આફ્ટર જે છે ડાઉનવર્ડ એનું સ્પ્રેડ થશે. જે રેશિસ જે છે બ્લેન્ચ થઈ જાય ઇઝીલી જેવું તમે પ્રેશર આપશો એવું, એટલે કે જ્યાં રેશિસ જે છે તમને જોવા મળે છે ત્યાં તમે થોડું પ્રેશર આપશો તો એ સ્કિન જે છે એની સાથે બ્લેન્ચ થઈ જશે, એટલે તમને જે છે એ વખતે સ્કિન કલર જેવું હશે એવું જ દેખાય. પછી જેવું પ્રેશર જે છે તમે લઈ લો એટલે ફરીથી જે છે એ રેડનેસ તમને દેખાય. ગ્રેજ્યુઅલી જે છે જે રેડ રેશિસ જે છે એ બ્રાઉનિશ કલરની અંદર ટર્ન થશે. જનરલી 6 to 7 days સુધી જે છે રેશિસ તમને જોવા મળે. કોપ્લિક સ્પોટ્સ જે છે એ રૂબ્યુલા ઓર મિઝલ જે છે એનો કી સિમ્ટમ જે છે એવું કહી શકાય. કોપ્લિક સ્પોટ્સ જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે. સ્મોલ રેડ સ્પોટ્સ વિથ bluish white center and a red base located on buccal mucosa and last 3 days. જે કોપ્લિક સ્પોટ્સ હોય છે જનરલી એ સ્મોલ રેડ સ્પોટ્સ હોય છે જેમાં બ્લુઇશ વ્હાઇટ સેન્ટર હોય, એટલે કે જે આખો સ્પોટ હોય એની અંદર તમે સેન્ટરમાં જોશો તો તમને બ્લુ કલરનો ઓર બ્લુઇશ વ્હાઇટ કલરનો જે છે એ સેન્ટર દેખાશે એન્ડ જે બેઝ હોય છે એ જે છે રેડ હશે. જે બકલ મ્યુકોઝા જે છે ત્યાં એનું લોકેશન હોય, જે 3 days સુધી જે છે એ રહેશે. બકલ મ્યુકોઝા જે છે એટલે કે જે ચીક હોય છે ત્યાં ઇનસાઇડનો જે એરિયા જે છે એને બકલ કેવિટી જે છે માઉથની અંદર કહેવાય, ત્યાં ઇનસાઇડ જે છે તમને કોપ્લિક સ્પોટ્સ જોવા મળે. Interventions: use airborne and contact precautions if child is hospitalized, because transmission જે છે એ airborne transmission થાય છે and droplet જે છે એના કોન્ટેક્ટમાં ડાયરેક્ટલી આવશે તો ટ્રાન્સમિશન થાય છે, એટલા માટે એરબોર્ન ટ્રાન્સમિશન થતું હોય છે એટલા માટે એરબોર્ન પ્રિકોશન જે છે એનો યુઝ કરવાનો એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એ બી યુઝ કરવા નેસેસરી છે જ્યારે ચાઇલ્ડ હોસ્પિટલાઇઝ થશે ત્યારે. રિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ ટુ ક્વિટ એક્ટિવિટીઝ એન્ડ બેડ રેસ્ટ. જે ચાઇલ્ડ જે છે એમને રિસ્ટ્રિક્ટ કરવાના એક્ટિવિટીઝ જે છે ક્વિટ કરવા માટે એન્ડ બેડ રેસ્ટ માટે અલાઉ કરવાના. યુઝ કુલ મિસ્ટ વેપરાઇઝર ફોર કફ એન્ડ કોરિઝા. જે વેપરાઇઝર્સ હોય છે એનો યુઝ કરવાનો, જે કુલ મિસ્ટ વેપરાઇઝર જે છે એ પ્રોડ્યુસ કરે જે કફ થતા હોય છે એના માટે. બિકોઝ ઇફ ડ્રાયનેસ થઈ જશે તો એના લીધે કફિંગ જે છે એ વધારે થશે, જેટલું વધારે ડ્રાયનેસ થશે એટલું જે છે એ ઇરિટેટ કરશે સ્કિન ઇન્ટરનલી એન્ડ ઇરિટેશન લીધે પછી કફિંગ સ્ટાર્ટ થઈ જાય છે, એટલા માટે આપણે કુલ મિસ્ટ વેપોરાઇઝરનો યુઝ કરીએ છીએ એન્ડ કફ માટે એન્ડ કોરિઝા માટે. ડીમ લાઇટ્સ ઇફ ફોટોફોબિયા ઇઝ પ્રેઝન્ટ. ઇફ ચાઇલ્ડ જે છે એમાં ફોટોફોબિયા હોય તો એ વખતે ડીમ લાઇટ જે છે એનો યુઝ કરવાનો. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ ફોર ફીવર. જે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં ફીવર બી પ્રેઝન્ટ હોય છે સો એના માટે એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરવાની. એડમિનિસ્ટર વિટામિન એ સપ્લિમેન્ટેશન એઝ પ્રિસ્ક્રાઇબ. વિટામિન એ સપ્લિમેન્ટેશન જે છે એડમિનિસ્ટર કરવામાં આવે છે. પ્રિસ્ક્રિપ્શન. રૂબ્યુલા જે છે અહીંયા ફિનિશ થાય છે. રૂબ્યુલા મિઝલ્સ એનો એજન્ટ જે છે એ પેરામિક્સો વાયરસ છે. ઇન્ક્યુબેશન પીરિયડ 10 to 20 days છે. કમ્યુનિકેબલ પીરિયડ જે છે એ 4 days બિફોર રેશ અપિયર એન્ડ 5 days આફ્ટર રેશ અપિયર્સ. સોર્સિસ જે છે એ રેસ્પિરેટરી ટ્રેક્ટ સિક્રેશન, બ્લડ એન્ડ યુરિન જે છે ઇન્ફેક્ટેડ પર્સનનું એના થ્રુ ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સમિશન જે છે એરબોર્ન પાર્ટિકલ્સ જે છે એ એના લીધે જે છે ડિઝીઝ થશે ઓર ડ્રોપલેટ કોન્ટેક્ટ ડાયરેક્ટ ડ્રોપલેટ જે છે એના કોન્ટેક્ટમાં આવશે. ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન થઈ શકે છે. એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એમાં ફીવર, મલેઝ જે 3 C's છે, કોરિઝા, કફ એન્ડ કન્જક્ટિવાઇટિસ જે છે પ્રેઝન્ટ હોય છે.
રેશિસ જે છે એ રેડ અપિયર થશે એન્ડ ધીમે ધીમે જે છે એ બ્રાઉનિશ કલરની અંદર ચેન્જ થશે એન્ડ 6 to 7 ડેઝ માટે રેશિસ પ્રેઝન્ટ હોય છે. મેઇન જે છે એની અંદર કોપ્લિક સ્પોટ હોય છે કે જે બકલ મ્યુકોઝા જે છે ત્યાં યુઝ્યુઅલી પ્રેઝન્ટ હોય, જે રેડ સ્પોટ હોય, સ્મોલ રેડ સ્પોટ, એન્ડ જે મિડલનો પાર્ટ છે એ સેન્ટર વાળો પાર્ટ જે છે એની અંદર બ્લુઇશ વ્હાઇટિશ કલર તમને જોવા મળશે એન્ડ બેઝ જે છે એ રેડ કલરનો હશે. ઇન્ટરવેન્શનની અંદર જે પ્રિકોશન્સ લેવાના, એરબોર્ન એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એ ઇન્સ્ટિટ્યૂટ કરવાના. દેન કુલ મિસ્ટ વેપરાઇઝરનો યુઝ કરવાનો. ફોટોફોબિયા પ્રેઝન્ટ હોય તો ડીમ લાઇટ્સ રાખવાની. ફીવર માટે એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ વિટામિન E સપ્લિમેન્ટેશન એડમિનિસ્ટર કરવામાં આવે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. બિકોઝ વિટામિન એ જે છે એ આઈઝ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એન્ડ મિસલ્સ જે છે એની જે વેક્સિન્સ હોય છે, મિસલ્સ જે છે જનરલી આઈઝને અફેક્ટ કરતું હોય છે, કન્જક્ટિવાઇટીસ જે છે પ્રેઝન્ટ હોય છે, એટલા માટે વિટામિન E સપ્લિમેન્ટેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. રોઝિયોલા એક્ઝેન્થેમા સેબિટમ એજન્ટ જે છે રોઝિયોલા માટેનો હ્યુમન હર્પીસ વાયરસ ટાઈપ 6. ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ 5 to 15 days જે છે ઇન્ક્યુબેશન પીરિયડ છે. Communicable period unknown but thought to extend from febrile stage to the time the rash first appears. જે communicable period જે છે એ generally unknown છે બટ એવું જે છે એ લોકો આઈડેન્ટિફાઈ કર્યું છે કે જે જનરલી ફેબ્રાઇલ સ્ટેજ જે છે ત્યાંથી લઈ અને જ્યારે રેશ ફર્સ્ટલી અપિયર થાય છે એ વચ્ચેનો જે પીરિયડ જે છે કમ્યુનિકેબલ પીરિયડની અંદર એ લોકો કાઉન્ટ કરે છે. સોર્સ એન્ડ ટ્રાન્સમિશન જે છે એ બી અનનોન છે. ઇન્સ્ટિટ્યૂટ સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ એન્ડ અધર પ્રિકોશન્સ બેઝડ ઓન ચાઇલ્ડ સિમ્ટમ્સ. ટ્રાન્સમિશન જે છે એ બી અનનોન છે, એટલે કયા સોર્સ જે છે એનાથી ટ્રાન્સમિશન થાય છે એ નહીં ખબર. જે છે એ બધું જે છે અનનોન છે, એટલા માટે ચાઇલ્ડ જે છે એમાં કોઈ સિમ્ટમ્સ જે છે એ અપિયર થાય તો એ વખતે સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે એ ઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવે છે, એટલે કે સ્ટાન્ડર્ડ પ્રિકોશનનો યુઝ કરવામાં આવે ઓર અધર પ્રિકોશન્સ જે છે બેઝડ ઓન સિમ્ટમ્સ યુઝ કરવામાં આવે. Assessment findings: sudden high more than 38.8 degrees Celsius or more than 102 degree Fahrenheit fever of 3 to 5 days duration in child who appears well, followed by rash, rose pink macules that blanch with pressure. Febrile seizures may occur. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે તેમાં સડનલી હાઈ ટેમ્પરેચર જોવા મળશે, જે 3 to 5 ડેઝનું ડ્યુરેશન જે છે એની અંદર ફીવર હશે ચાઇલ્ડની અંદર. એન્ડ દેન આફ્ટર જે છે રેશિસ જોવા મળશે, જે રોઝ પિંક મેક્યુલ્સ જેવા જે છે રેશિસ હશે, જેવું તમે પ્રેશર જે છે અપ્લાય કરશો એવું રેશ જે છે બ્લેન્ચ થઈ જશે. ફેબ્રાઇલ સીઝર્સ મે બી પ્રેઝન્ટ હોય બિકોઝ જે ટેમ્પરેચર જે છે 102 ડિગ્રી ફેરનહાઇટ જે છે એટલું ઇન્ક્રીઝ થઈ જાય છે, એના લીધે જે ફેબ્રાઇલ સીઝર્સ થવાના ચાન્સીસ છે. રેશ અપિયર્સ several hours to 2 days after the fever subsides and last 1 to 2 days. જે જનરલી રેશિસ હોય છે એ ફીવર જે છે જેવું સબસાઇડ થાય એટલે કે જેવો ફીવર જે છે એ રિડ્યુસ થઈ જશે ઓર ફીવર જે છે એ અપિયર થવાનું સ્ટોપ કરી દેશે એના પછી જે છે રેશિસ જે છે જોવા મળશે, જે જનરલી અવર્સ ટુ 2 ડેઝની અંદર જે છે રેશિસ સ્ટાર્ટ થઈ જશે દેખાવાનું એન્ડ 1 to 2 ડેઝ સુધી રેશિસ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન જે છે સપોર્ટિવ છે, કે જે બી સિમ્ટમ્સ જે છે જેમ કે ફીવર જે છે એને ટ્રીટ કરવાનું ટ્રાય કરવાનું, એ રીતે સપોર્ટિવ ઇન્ટરવેન્શન જે છે લેવામાં આવે છે. 2 to 3 મિનિટ્સનો બ્રેક લઈ લે, then after we will continue. નેક્સ્ટ કન્ડિશન ઇઝ રૂબેલા, જર્મન મિઝલ્સ જેને આપણે કહીએ છીએ. એજન્ટ જે છે રૂબેલા વાયરસ છે એનું ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ ફ્રોમ 14 to 21 days. તો 14 to 21 ડેઝની અંદર એનું ઇન્ક્યુબેશન પીરિયડ છે. કમ્યુનિકેબલ પીરિયડ from 7 days before the communicable period જે છે એનું જનરલી 7 days before to about 5 days after rash appear, એટલે કે રેશિસ જ્યારે અપિયર થાય છે એના 7 days પહેલા જે છે એ કમ્યુનિકેબલ પીરિયડની કાઉન્ટ થાય એન્ડ જ્યારે રેશ અપિયર થાય એના પછીના જે 5 days હોય છે એ જે છે કમ્યુનિકેબલ પીરિયડની અંદર કાઉન્ટ થાય છે. Sources: nasopharyngeal secretions. Virus is also present in blood, stool and urine. Sources જે છે તો
તો જનરલી નેઝોફેરિન્જલ સિક્રેશન જે છે એનો સોર્સ છે. વાયરસ જે છે એ બ્લડની અંદર બી જનરલી પ્રેઝન્ટ હોય છે, સ્ટૂલ એન્ડ યુરિન જે છે એમાં પણ પ્રેઝન્ટ હોય છે, તો એ બી જે છે સોર્સિસની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે એનું? ટ્રાન્સમિશન જે છે એરબોર્ન ઓર ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્શિયસ ડ્રોપલેટ્સ. જે ડ્રોપલેટ જે છે એનાથી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે પર્સન, તો એનાથી ટ્રાન્સમિશન થશે. ઓર એરબોર્ન ટ્રાન્સમિશન જે છે એ રૂબેલા વાયરસ જે છે એનું થતું હોય છે. ઇનડાયરેક્ટલી via articles freshly contaminated with nasopharyngeal secretions, feces or urine. ટ્રાન્સપ્લેશન જે છે ટ્રાન્સમિશન થતું હોય છે. જે ઇનડાયરેક્ટલી જે છે એ આર્ટિકલ જે છે એના કોન્ટેક્ટમાં આવ્યા હોય કે જેમાં ફ્રેશલી કન્ટામિનેટેડ આર્ટિકલ્સ હોય, નેઝોફેરિન્જલ સિક્રેશન જે છે એનાથી, ઓર ફીસીસ જે છે એના કોન્ટેક્ટમાં આવે તો ટ્રાન્સમિશન થાય. યુરિનના કોન્ટેક્ટ જે છે એમાં આવશે તો બી ટ્રાન્સમિશન થશે, બીકોઝ એ જે છે સોર્સિસ જે છે બધા વાયરસ જે છે એના ટ્રાન્સમિશન માટેના. ટ્રાન્સપ્લેશન ટ્રાન્સમિશન થશે, જો મધરની અંદર હશે તો ફીટસ જે છે એની અંદર ટ્રાન્સમિટ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: લો ગ્રેડ ફીવર. ફીવર જે છે એટલો બધો હાઈ નહીં હોય, એટલે જેને માઇલ્ડ ઓર લો ગ્રેડ ફીવર જોવા મળશે. મલેરિયા જે છે પ્રેઝન્ટ હશે. ઓલવેઝ જેટલા બી ડિઝીઝ જે છે એની અંદર જનરલી ફીવર એન્ડ મલેરિયા જે છે પ્રેઝન્ટ હોય છે. પિંકિશ રેડ maculopapular rash that begins on the face and spread to the entire body within 1 to 3 days. જે રેશિસ જે છે જેવું ફોટોની અંદર શો કર્યું છે, પિંકિશ રેડ મેક્યુલોપેપ્યુલર રેશ જે છે એનું સ્ટાર્ટિંગ ફેઝ જે છે ત્યાંથી થશે એન્ડ 1 to 3 ડેઝની અંદર એન્ટાયર બોડી જે છે એમાં સ્પ્રેડ થઈ જશે. પેટિકિયા રેડ પિન પોઈન્ટ સ્પોટ્સ મે અકર ઓન ધ સોફ્ટ પેલેટ. જે સોફ્ટ પેલેટ હોય છે જનરલી જે માઉથ જે છે એની રૂફ ઉપર પેલેટ્સ હોય છે પ્રેઝન્ટ, સોફ્ટ પેલેટ એન્ડ હાર્ડ પેલેટ. સોફ્ટ પેલેટ જે છે એની ઉપર રેડ પિન પોઈન્ટ સ્પોટ્સ જોવા મળશે, જેને પેટિકિયા કહેવાય છે. ઇન્ટરવેન્શન્સ: યુઝ એરબોર્ન ડ્રોપલેટ એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન્સ ઇફ ધ ચાઇલ્ડ ઇઝ હોસ્પિટલાઇઝડ. પ્રોવાઇડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ. ઇન્ટરવેન્શન જે છે એના માટે રૂબેલા જે છે જનરલી રૂબેલા વાયરસ જે છે એનું ટ્રાન્સમિશન એરબોર્ન ડ્રોપલેટ ટ્રાન્સમિશન થતું હોય છે, તો એટલા માટે ડ્રોપલેટ પ્રિકોશન જે છે એનો યુઝ કરવાનો, એરબોર્ન પ્રિકોશન્સ યુઝ કરો એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એનો યુઝ કરવાનો જ્યારે ચાઇલ્ડ હોસ્પિટલાઇઝ હોય ત્યારે. સપોર્ટિવ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો એન્ડ આઇસોલેટ ધ ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ ફ્રોમ પ્રેગ્નેન્ટ પર્સન્સ. જે પ્રેગ્નેન્ટ લેડી હોય તો એમનાથી જે છે ચાઇલ્ડને આઇસોલેટ કરવાના. ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ જે છે પ્રેઝન્ટ હોય તો પ્રેગ્નેન્ટ પર્સનના કોન્ટેક્ટમાં ના આવે એ જે છે ધ્યાન રાખવાનું, એટલે ચાઇલ્ડ જે છે એમને આઇસોલેટ કરો. સો જે રૂબેલા જે છે જર્મન મિઝલ્સ જેને કહેવાય, કોઝેટિવ એજન્ટ જે છે એનો રૂબેલા વાયરસ. ઇન્ક્યુબેશન પીરિયડ જે છે 14 to 21 days. કમ્યુનિકેબલ પીરિયડ જે છે એ ફ્રોમ 7 days before to about 5 days after rash appear. સોર્સિસ એન્ડ ટ્રાન્સમિશન છે તો નેઝોફેરિન્જલ સિક્રેશન જે છે એના સોર્સિસની અંદર આવશે. બ્લડ, સ્ટૂલ એન્ડ યુરિન જે છે એ સોર્સિસમાં છે. સો ટ્રાન્સમિશન જે છે એ પણ એરબોર્ન ટ્રાન્સમિશન હશે એન્ડ ડાયરેક્ટ કોન્ટેક્ટ જે છે એનું ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સપ્લેસન્ટલ ટ્રાન્સમિશન જે છે એ બી થઈ શકે છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર લો ગ્રેડ ફીવર, મલેરિયા એન્ડ જે પિંકિશ રેડ કલરના મેક્યુલોપેપ્યુલર રેશિસ હોય જે સ્ટાર્ટિંગ જે છે એનું ફેસ પરથી થશે એન્ડ ધીમે ધીમે છે વિધિન 1 to 3 ડેઝની અંદર એન્ટાયર બોડી જે છે એને કવર કરી લેશે. પેટિકિયા એટલે કે રેડ પિન પોઈન્ટ સ્પોટ્સ હશે, જે સોફ્ટ પેલેટ હોય છે ત્યાં સ્પોટ્સ તમને જોવા મળશે. એન્ડ ઇન્ટરવેન્શન જે છે એમાં પ્રિકોશન્સ લેવાના, એરબોર્ન પ્રિકોશન, ડ્રોપલેટ પ્રિકોશન એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન્સ લેવાના. સપોર્ટિવ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની એન્ડ જે ચાઇલ્ડ જે છે એમને આઇસોલેટ કરવાના, જેનાથી એ પ્રેગ્નેન્ટ પર્સન જે છે એના કોન્ટેક્ટમાં ના આવે. મમ્સ જે છે એના માટેનો કોઝેટિવ એજન્ટ જે છે એ પણ પેરામિક્સો વાયરસ છે. આગળ જે છે એ રૂબેલા જોતું, મિઝલ્સ જોતું, મિઝલ્સ માટે પણ જે કોઝેટિવ એજન્ટ હતો પેરામિક્સો વાયરસ. ઇન્ક્યુબેશન પીરિયડ 14 to 21 days જે છે ઇન્ક્યુબેશન પીરિયડ છે. કમ્યુનિકેબલ પીરિયડ ઇમિડિયેટલી બિફોર એન્ડ આફ્ટર પેરોટેડ ગ્લેન્ડ સ્વેલિંગ બિગિન્સ. જે પેરોટેડ ગ્લેન્ડ હોય છે, જે સલાઈવા જે છે
એનું સિક્રેશન કરતી હોય છે, જે જનરલી જે છે અહીંયા પ્રેઝન્ટ હોય છે. એ જે ગ્લેન્ડ હોય છે એનું સ્વેલિંગ જેવું સ્ટાર્ટ થઈ જાય એના પહેલાનો ટાઈમ અને એના પછીનો જે ટાઈમ હોય છે એનો કમ્યુનિકેબલ પીરિયડ છે. સોર્સ સલાઇવા ઓફ ઇન્ફેક્ટેડ પર્સન એન્ડ પોસિબલી યુરિન. જે ઇન્ફેક્ટેડ પર્સન જે છે એના સલાઇવાના કોન્ટેક્ટમાં આવશે ઓર યુરિન જે છે એના થ્રુ બી ટ્રાન્સમિશન થઈ શકે છે. ટ્રાન્સમિશન ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓર ડ્રોપલેટ સ્પ્રેડ ફ્રોમ એન ઇન્ફેક્ટેડ પર્સન. એટલે ડ્રોપલેટ ટ્રાન્સમિશન જોવા મળશે ઓર ડાયરેક્ટ ટ્રાન્સમિશન થશે પર્સનના કોન્ટેક્ટમાં આવશે તો. પેરામિક્ઝોવાયરસની અંદર મમ્સ જે છે એમાં જે જનરલી ગુજરાતીમાં એને પેલું ગાલ પચોડિયું કહીએ છીએ, એટલે જે સલાઇવરી ગ્લેન્ડ હોય છે અહીંયા આગળ, જે પેરોટિડ ગ્લેન્ડ્સ હોય છે એ ગ્લેન્ડ્સ જે છે એની અંદર સ્વેલિંગ જોવા મળે. જે વાયરસ જે છે એ ગ્લેન્ડને અફેક્ટ કરે છે, એટલા માટે જે પણ ફેસ જે છે એ તમને આખો જે છે ફૂલેલો એવો દેખાશે. પેરોટિડ ગ્લેન્ડ જે છે એને અફેક્ટ કરે છે, એટલા માટે જે સલાઇવા હોય છે ઇન્ફેક્ટેડ પર્સન જે છે એના થ્રુ જે છે એ ટ્રાન્સમિશન થાય છે. એટલે પર્સન જે છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે ઓર ડ્રોપલેટ જે છે એના કોન્ટેક્ટમાં આવશે તો એના થ્રુ જે છે ટ્રાન્સમિશન થશે મમ્સ જે છે એનું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. ફીવર, હેડેક એન્ડ મલેસ. એનોરેક્સિયા જે છે પ્રેઝન્ટ હશે. લોસ ઓફ એપેટાઇટ. જો ઓર ઇયર પેઇન એગ્રેવેટેડ બાય ચ્યુઇંગ ફોલો બાય પેરોટિડ ગ્લેન્ડ્યુલર સ્વેલિંગ. જો એન્ડ ઇયર જે છે એની અંદર પેઇન જે છે જોવા મળશે. જેવું ચ્યુ કરશે એટલે કે જ્યારે ફૂડ જે છે લેવાનું ટ્રાય કરશે તો એ વખતે ચ્યુઇંગ વખતે એમને પેઇન જે છે ફીલ થશે, એટલા માટે એનોરેક્સિયા જે છે પ્રેઝન્ટ હોય છે. એન્ડ ગ્રેજ્યુઅલી જે છે એ જે પેરોટિડ ગ્લેન્ડ જે છે એનું સ્વેલિંગ જોવા મળશે. ધીમે ધીમે જે છે ગ્લેન્ડ જે છે એનું સ્વેલિંગ જોવા મળશે. ઓર્કાઇટિસ ઓર ઓફોરાઇટિસ મે અકર. ડેફનેસ મે અકર. જે ઇયર જે છે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. ઇયર પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે, પ્લસ ડેફનેસ જે છે એ મે બી જોવા મળે, બિકોઝ ઇન્ફેક્શન જે છે એનું ટ્રાન્સમિશન થશે એટલા માટે, એટલે સ્પ્રેડ થશે ઇન્ફેક્શન એટલા માટે. એસેપ્ટિક મેનિન્જાઇટિસ મે અકર. મેનિન્જાઇટિસ જે છે એ પણ થવાના ચાન્સીસ છે બિકોઝ ઓફ મમ્સ. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? તો ઇન્ટરવેન્શન જે છે એના માટે કેસ સિનારીઓ આપ્યો છે. 7-year-old ચાઇલ્ડ જે છે હોસ્પિટલાઇઝ થયું છે એન્ડ ડાયગ્નોઝ થયું છે. મમ્સ જે છે નથી. નર્સ વુડ પ્રિપેર ફોર ફોલોઈંગ ઇન ધ કેર ઓફ ચાઇલ્ડ. મમ્સ વાળા ચાઇલ્ડ હોય તેમાં કઈ કઈ પ્રિપરેશન કરવાની, કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની. અરેન્જ ફોર ધ ચાઇલ્ડ ટુ બી મૂવ ટુ પ્રાઇવેટ રૂમ. પ્રાઇવેટ રૂમ જે છે અલાઉડ એ જે છે અરેન્જ કરી દેવાની, એટલે કે આઇસોલેશન જે છે એ ચાઇલ્ડનું કરવાનું. Ensure that standard precautions and droplet and contact precautions are instituted. સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે એ મેન્ટેન રાખવાના. ડ્રોપલેટ એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એ પણ મેન્ટેન કરવાના ચાઇલ્ડમાં, બિકોઝ ડ્રોપલેટ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થાય છે. સલાઇવા જે છે સિક્રેશન જે છે એનું કોન્ટેક્ટ જે છે એના થ્રુ બી ટ્રાન્સમિશન થશે. Ensure that all healthcare personnel in contact with child wear an N95 રેસ્પિરેટર માસ્ક. જેટલા બી હેલ્થકેર પર્સનલ છે કે જે ચાઇલ્ડ જે છે એના કોન્ટેક્ટમાં આવતા હોય તો એમને જે છે N95 રેસ્પિરેટરી માસ્ક જે છે વેર કરવા માટે કહેવાનું. Ensure that all healthcare personnel in contact with child wear gowns and gloves. Perform hand hygiene before and after client contact. પ્લસ ચાઇલ્ડ જે છે ઇફ એના કોન્ટેક્ટમાં આવતા જેટલા બી હેલ્થકેર પર્સનલ હોય છે એમને કહેવાનું ગાઉન જે છે એ વેર કરે, ગ્લવ્સ જે છે એ વેર કરવા માટે કહેવાનું. હેન્ડ હાઇજીન જે છે પરફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે બિફોર એન્ડ આફ્ટર કોઈ બી પ્રોસિજર હોય ઓર ક્લાયન્ટના કોન્ટેક્ટમાં આવે ત્યારે. એન્શ્યોર દેટ ધ ચાઇલ્ડ જે છે એને રેસ્ટ પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઈડ સોફ્ટ ફૂડ્સ દેટ વિલ નોટ રિક્વાયર ચુઈંગ ટુ એલિવેટ પેરોટિડ ગ્લેન્ડ ડિસ્કમ્ફર્ટ. સોફ્ટ ફૂડ જે છે પ્રોવાઈડ કરી શકો છો કે જેનાથી જે ચુઈંગ જે છે એની એક્ટિવિટી જે છે ચાઇલ્ડને પરફોર્મ ના કરવી પડે, બિકોઝ ચુઈંગ જેવું કરશે એવું જે છે ડિસ્કમ્ફર્ટ ફીલ કરશે એન્ડ પેઇન જે છે ફીલ કરે, એટલા માટે સોફ્ટ ફૂડ જે છે એ પ્રોવાઈડ કરવાના. અપ્લાય હોટ ઓર કોલ્ડ કમ્પ્રેશન્સ ટુ ધ નેક ટુ પ્રમોટ કમ્ફર્ટ. નેક જે છે તો ત્યાં જે છે હોટ ઓર કોલ્ડ કમ્પ્રેશન અપ્લાય કરવાના, જેનાથી કમ્ફર્ટ જે છે પ્રમોટ કરી શકો તમે. Apply warmth and local support with snug fitting underpants to relieve orchitis. જે
વોર્મથ એન્ડ લોકલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું, જેમાં જે સ્નગ ફિટિંગ અંડર પેન્ટ્સ જે છે એનો યુઝ કરવામાં આવે, જે ઓર્કાઇટિસ જે છે એને રિલીવ કરવા માટે. મોનિટર ફોર સાઇન્સ ઓફ એસેપ્ટિક મેનિન્જાઇટિસ એન્ડ રિપોર્ટ ધેમ ટુ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર ઇફ દે અકર. એસેપ્ટિક મેનિન્જાઇટિસ જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને રિપોર્ટ કરવાની. ઇન્સ્ટ્રક્ટ ધ પેરેન્ટ્સ ઇન મેઝર્સ ટુ પ્રિવેન્ટ ધ ટ્રાન્સમિશન ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝ. પેરેન્ટ્સ જે છે એમને બી મેઝર્સ જે છે એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દો કે કઈ રીતે કમ્યુનિકેબલ ડિઝીઝ જે છે એને પ્રિવેન્ટ કરવાના, એનું ટ્રાન્સમિશન જે છે કઈ રીતે પ્રિવેન્ટ કરવાનું, એના પર ઇન્સ્ટ્રક્શન્સ જે છે પેરેન્ટ્સ જે છે એમને પ્રોવાઈડ કરો. સો આ જે છે ઇન્ટરવેન્શન્સ હતા. મમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય ચાઇલ્ડની અંદર, મમ્સથી ડાયગ્નોઝ થયું તે વખતે કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. જનરલી મમ્સ જે છે પેરામિક્સોવાયરસ જે છે એનો કોઝિટિવ એજન્ટ છે. 14 to 21 ડેઝ જે છે ઇન્ક્યુબેશન પીરિયડ છે. કમ્યુનિકેબલ પીરિયડ જે છે એનો તો બિફોર એન્ડ આફ્ટર ઇમિડિયેટલી જે પીરિયડ હશે કે જ્યારે પેરોટિડ ગ્લેન્ડ જે છે એનું સ્વેલિંગ સ્ટાર્ટ થઈ જાય એના પહેલાનો જે ટાઈમ છે એન્ડ એના પછીનો જે ટાઈમ જે છે એ કમ્યુનિકેબલ પીરિયડની અંદર કાઉન્ટ કરવામાં આવે. સલાઈવા જે છે ઇન્ફેક્ટેડ પર્સન જે છે એના કોન્ટેક્ટમાં આવે ઓર યુરિન જે છે એના કોન્ટેક્ટમાં આવશે તો ટ્રાન્સમિશન જે છે થાય છે. અસેસમેન્ટ જે છે એમાં ફીવર, હેડેક, મલેઝ એન્ડ એનોરેક્સિયા છે. જો એન્ડ ઇયર જે છે એમાં પેઇન થશે જ્યારે પણ ચુઈંગ જે છે કરશે ચાલે ત્યારે. એન્ડ પેરોટિડ ગ્લેન્ડ જે છે એની અંદર સ્વેલિંગ જોવા મળશે. ઓર્કાઇટિસ ઓર ઓર્ફાઇટિસ મે બી પ્રેઝન્ટ હોય. ડેફનેસ મે અકર. એસેપ્ટિક મેનિન્જાઇટિસ જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના. નેક્સ્ટ જે છે એ ચિકન પોક્સ ઓર વેરીસેલા. કોઝેટિવ એજન્ટ જે છે વેરીસેલા ઝોસ્ટર, VCZ જેને શોર્ટમાં કહે છે, વેરીસેલા ઝોસ્ટર વાયરસ. ઇન્ક્યુબેશન પીરિયડ 14 to 16 days. Communicable period from 1 to 2 days before the onset of rash to 6 days after the first crop of vesicles when crust have formed. જે ચિકન પોક્સ જે છે તો એના માટેનો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે 14 to 16 days હોય છે. એન્ડ કમ્યુનિકેબલ પીરિયડ જે છે એનો જ્યારે રેશિસ જે છે એ સ્ટાર્ટ થાય એના પહેલાના જે 1 to 2 days હોય છે એ, એન્ડ 6 days જે છે આફ્ટર રેશિસ જે એ અપિયર થાય એ વખતના જે 6 days હોય છે એ વખતે જે છે ટ્રાન્સમિશન વધારે થશે. કમ્યુનિકેબલ પીરિયડ જે છે વધારે એ હશે એટલા માટે. પ્લસ જે વેસિકલ્સ હોય છે એનો જે ફર્સ્ટ ક્રોપ હોય એ વખતે, એન્ડ જે ક્રસ્ટ ફોર્મેશન થયું હોય કે જે વેસિકલ્સ જે છે એ નાના નાના એવા વેસિકલ્સ જે છે ફોર્મ થયા હોય. વેસિકલ્સ જે છે એની અરાઉન્ડ જે છે ક્રસ્ટ ફોર્મેશન થાય. એ ક્રસ્ટ જ્યારે ફોર્મ થાય તો એ જે પીરિયડ જે છે એ પણ કમ્યુનિકેબલ પીરિયડ છે. સોર્સ રેસ્પિરેટરી ટ્રેક સિક્રેશન્સ ઓફ ઇન્ફેક્ટેડ પર્સન, સ્કિન લીઝન્સ. જે પર્સન જે છે એની અંદર રેસ્પિરેટરી સિક્રેશન્સ હશે એમના કોન્ટેક્ટમાં આવશે તો એ સોર્સની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. એન્ડ સ્કિન લીઝન્સ જે છે એના લીધે પણ ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સમિશન જે છે જનરલી ડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ થાય. એરબોર્ન ટ્રાન્સમિશન થાય. ડ્રોપલેટ સ્પ્રેડ ટ્રાન્સમિશન છે. એન્ડ કન્ટામિનેટેડ ઓબ્જેક્ટ જે છે એના થ્રુ બી ટ્રાન્સમિશન થશે. Assessment findings: slight fever, malaise, and anorexia are followed by a macular rash that first appear on the trunk and scalp and moves to the face and extremities. Chicken pox જે છે જનરલી સ્ટાર્ટિંગ જે છે એમાં સ્લાઇટ ફીવર જે છે થશે ચિકન પોક્સમાં. મલેઝ પ્રેઝન્ટ હોય એટલે કે ટાયર્ડનેસ જે છે ફીલ કરશે ચાઇલ્ડ જે છે. એનોરેક્સિયા પ્રેઝન્ટ હશે. ધેન આફ્ટર જે છે મેક્યુલર રેશ જે છે સ્ટાર્ટ થશે. મેક્યુલર રેશિસ જે છે ફર્સ્ટલી ટ્રંકની ઉપર અપિયર થશે એટલે જે એબ્ડોમેન વાળો જે એરિયા જે છે ત્યાં જોવા મળશે. એન્ડ સ્કાલ્પ જે હોય છે ચાઇલ્ડના ત્યાં પ્રેઝન્ટ હોય. એન્ડ ધીમે ધીમે જે છે એ મૂવ થશે. ફેસ જે છે ત્યાં અને એક્સ્ટ્રીમિટીઝ હોય છે ત્યાં મૂવ થાય છે. લીઝન્સ બીકમ પેસ્ટ્યુલ્સ begin to dry and develop a crust. જે લીઝન્સ હોય છે એટલે જે રેશિસ જેવું ફોર્મ થયું છે તો તમને આગળ જે છે એ રેડ રેડ દેખાતા હશે. એ જે છે પેસ્ટ્યુલ્સની અંદર જે છે એ કન્વર્ટ થઈ જશે. લીઝન્સ જે છે તેના આફ્ટર જે છે ડ્રાય થવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલે જે વેસિકલ્સ જે છે જનરલી ડ્રાય થઈ જાય. ડ્રાય થશે એટલે પછી ક્રસ્ટ ડેવલપમેન્ટ થશે. લીઝન્સ may appear on the mucous membranes of mouth and genital area and the rectal area. લીઝન્સ જે છે મે બી માઉથ જે છે એના મ્યુકસ મેમ્બ્રેન પર બી પ્રેઝન્ટ હોય. જેનેરલ એરિયાઝમાં લીઝન્સ જોવા મળે.
એન્ડ રેક્ટલ એરિયા જે છે ત્યાં લીઝન્સ અપિયર થશે. ઇન્ટરવેન્શન્સ in the hospital, ensure strict isolation, airborne droplet and contact precautions. હોસ્પિટલ હશે, હોસ્પિટલાઇઝ થયું છે ચાઇલ્ડ, તો સ્ટ્રિક્ટ આઇસોલેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે ચાઇલ્ડ જે છે એને. એરબોર્ન પ્રિકોશન મેન્ટેન કરવાના, ડ્રોપલેટ પ્રિકોશન એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એ પણ ઇન્સ્ટિટ્યૂટ કરવાના. એટ હોમ આઇસોલેટ ધ ઇન્ફેક્ટેડ ચાઇલ્ડ until the vesicles have dried. ચાઇલ્ડ જે છે એને આઇસોલેટ કરવામાં આવે જો ઇફ એ ઘરે હોય તો, જ્યાં સુધી વેસિકલ્સ જે છે ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી જે છે એ એમને આઇસોલેટ કરવામાં આવે. બિકોઝ જે કમ્યુનિકેબલ પીરિયડ જે છે એમાં પણ જોયું હતું કે જ્યારે ક્રસ્ટ ફોર્મેશન થાય દેન આફ્ટર જે છે વેસિકલ્સ કમ્પ્લીટલી ડ્રાય થઈ જશે, એના પછી જે છે એક જે છે ટ્રાન્સફર નહીં થાય, ટ્રાન્સમિશન જે છે એનું નહીં થાય, પણ ત્યાં સુધી એનો જે ટાઈમ પીરિયડ છે ત્યાં ટ્રાન્સમિશન થઈ શકે છે. એટલે જ્યાં સુધી વેસિકલ્સ જે છે કમ્પ્લીટલી ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી ચાઇલ્ડ જે છે એમને આઇસોલેટ કરવાના. એન્ડ એન્ટીવાયરલ એજન્ટ may be used to treat varicella infections in susceptible immunocompromised person to decrease the number of lesions. જે એન્ટીવાયરલ એજન્ટ જે છે મે બી યુઝ કરવામાં આવે, એટલે એન્ટીવાયરલ મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે વેરિસેલા જે ઇન્ફેક્શન હોય એના માટે. કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પર્સન હોય ઓર સસેપ્ટેબલ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પર્સન હોય એવા પર્સનની અંદર જે લીઝન્સ જે છે એના નંબરને ડિક્રીઝ કરવા માટે એન્ટીવાયરલ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. શોર્ટેન ધ ડ્યુરેશન ઓફ ફીવર એન્ડ ડિક્રીઝ ઇચિંગ, લેથાર્જી એન્ડ એનોરેક્સિયા. જે એન્ટીવાયરલ એજન્ટ જે છે એ ફીવરના ડ્યુરેશન પીરિયડને પણ શોર્ટ કરશે એન્ડ ઇચિંગ જે છે એને ડિક્રીઝ કરવામાં હેલ્પફુલ થશે. લેથાર્જી જે છે એ ડિક્રીઝ થશે, એનોરેક્સિયા જે છે એ પણ ડિક્રીઝ થશે. The use of varicella zoster immunoglobulin or intravenous immunoglobulin is recommended for children who are immunocompromised, who have no previous history of varicella, and who are likely to contract the disease and have complication as a result. જે વેરિસોલા ઝોસ્ટર જે છે એના ઇમ્યુનોગ્લોબ્યુલિનનો યુઝ કરવામાં આવે છે ઓર ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ રેકમેન્ડ કરવામાં આવે કે ચાઇલ્ડ જે છે એ ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ચિલ્ડ્રન હોય તો એમાં જે છે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ યુઝ થાય છે. ઓર પહેલા જે છે પ્રિવિયસલી કોઈ વેરિસેલાની હિસ્ટ્રી ના હોય એવા ચાઇલ્ડની અંદર બી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ મે બી કે જેવા ચાઇલ્ડ કે જે કોન્ટેક્ટમાં આવવાના હોય ડિઝીઝ જે છે એના ઓર કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ છે તો એમની અંદર બી ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. આગળ જે છે એચઆઈવી ની અંદર આપણે જોયું હતું કે જે એચઆઈવી ઇન્ફેક્શનવાળા ચાઇલ્ડ હોય છે એ લોકોની અંદર વેરિસેલા જે છે વેક્સિન એ છે ઇમ્યુનાઇઝેશન જે છે એ અવોઇડ કરવામાં આવે છે બિકોઝ એની અંદર લાઈવ એટેન્યુએટેડ વેક્સિન્સ હોય છે, એની જગ્યાએ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઇન્ટરવેન્શનની અંદર અનધર ઇન્ટરવેન્શન ઇઝ પ્રોવાઈડ સપોર્ટિવ કેર. સપોર્ટિવ કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. Isolate high-risk children, such as children who have immunosuppressive disorders, from a child with a communicable disease. આગળ જેટલા બી ડિઝીઝ જોયા આપણે કે જે રૂબેલા છે, રૂબિયોલા એટલે કે મિસલ્સ, રોઝિયોલા જોયું, મોમ્સ જોયું, એન્ડ નાવ ચિકન પોક્સ જે છે એ બધા કમ્યુનિકેબલ ડિઝીઝ છે. તો જે ચાઇલ્ડ જે છે જે હાઈ રિસ્ક ચિલ્ડ્રન હોય, જેમ કે ઓલરેડી ચાઇલ્ડ જે છે એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, ઇમ્યુનોકોમ્પ્રેસિવ ડિસઓર્ડર્સ હોય પ્રેઝન્ટ ઓલરેડી, એવા ચાઇલ્ડ જે છે એમને આઇસોલેટ કરવાના કે જે ચાઇલ્ડની અંદર ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ ડિસઓર્ડર્સ હોય એન્ડ એક ચાઇલ્ડ જે છે કે જેની અંદર કમ્યુનિકેબલ ડિઝીઝ છે. તો બંનેને જે તમે એક રૂમ જે છે પ્રોવાઈડ ના કરી શકો, તો બંને જે છે એમને આઇસોલેટ કરવા ઇમ્પોર્ટન્ટ છે. પર્ટુસિસ, whooping cough, એજન્ટ બોર્ડેટેલા પર્ટુસિસ જે છે એનાથી જનરલી એ જે છે કોઝેટિવ એજન્ટ છે એનો. ઇન્ક્યુબેશન પીરિયડ, એવરેજ ઇન્ક્યુબેશન ઇઝ 7 to 10 days બટ કેન રેન્જ ફ્રોમ 6 to 20 days. એવરેજ ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એનો 7 to 10 days છે બટ મે બી 6 to 20 days સુધીની અંદર બી ઇન્ક્યુબેશન પીરિયડ એનો હોઈ શકે. કમ્યુનિકેબલ પીરિયડ, greatest during the catarrhal stage when discharge from respiratory secretions occurs. જનરલી જે છે કમ્યુનિકેબલ પીરિયડ એનો જે કેટરલ સ્ટેજ હોય છે એ વખતે કમ્યુનિકેબલ પીરિયડ છે, એટલે કે હાઈલી કમ્યુનિકેબલ હશે એ ટાઈમ પીરિયડની અંદર
જે પર્ટુસિસ જે છે કે જ્યારે રેસ્પિરેટરી સિક્રેશન જે છે એમાં ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય એ ટાઈમ પીરિયડની અંદર કમ્યુનિકેબલ પીરિયડ છે એનો. સોર્સિસ જે છે ડિસ્ચાર્જ ફ્રોમ ધ રેસ્પિરેટરી ટ્રેક ઓફ ઇન્ફેક્ટેડ પર્સન, જે રેસ્પિરેટરી ટ્રેકના સિક્રેશન્સ હોય છે એટલે એમાંથી જે ડિસ્ચાર્જીસ નીકળતા હોય એના થ્રુ જે છે એ ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સમિશન મોડ ઓફ ટ્રાન્સમિશન જે છે એનું ડાયરેક્ટ કોન્ટેક્ટ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થાય. ડ્રોપલેટ સ્પ્રેડ ફ્રોમ ઇન્ફેક્ટેડ પર્સન, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ફ્રેશલી કન્ટામિનેટેડ આર્ટિકલ્સ. ડાયરેક્ટ કોન્ટેક્ટના લીધે ટ્રાન્સમિશન થાય. ઇનડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર ફ્રેશલી કન્ટામિનેટેડ આર્ટિકલ્સ હોય એના કોન્ટેક્ટમાં આવે તો જે છે ટ્રાન્સમિશન થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: symptoms of respiratory infection followed by increased severity of cough with loud whooping inspiration. જે સિમ્ટમ્સ જે છે એમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે એના સિમ્ટમ્સ જે છે એ સ્ટાર્ટ થશે. દેન આફ્ટર જે છે એ કફ જે છે એની સિવિયરિટી ઇન્ક્રીઝ થશે. જ્યારે લાઉડ વૂપિંગ ઇન્સ્પિરેશન જોવા મળશે. એટલે જ્યારે પણ બ્રીથ ઇન કરશે એ વખતે લાઉડ સાઉન્ડ જે છે તમને સંભળાય, વૂપિંગ સાઉન્ડ જે છે. એન્ડ સિવિયર કફ પ્રેઝન્ટ હશે. મે experience cyanosis, respiratory distress and tongue protrusion. Maybe coughing જે છે એના લીધે સાઇનોસિસ એક્સપિરિયન્સ કરશે ઓર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ હોય. ટંગ પ્રોટ્રુઝન મે બી જોવા મળે. લિસ્ટલેસનેસ, ઇરિટેબિલિટી એન્ડ એનોરેક્સિયા જે છે પ્રેઝન્ટ હશે ચાઇલ્ડમાં. ઇન્ટરવેન્શન્સ: isolate child during the catarrhal stage if the child is hospitalized. Institute droplet and contact precaution. એનો જે કમ્યુનિકેબલ પીરિયડ આપ્યો હોય છે દરેક જે આગળ ડિઝીઝ કન્ડિશન્સ જોઈએ આપણે એમાં, એ કમ્યુનિકેબલ પીરિયડ જે છે એટલા માટે આપ્યો હોય છે કે એ જે ટાઈમ ડ્યુરેશન જે છે એ વખતે એ ડિઝીઝ કન્ડિશન જે છે હાઈલી કમ્યુનિકેબલ, હાઈલી કોન્ટેજિયસ હોય છે. એટલે જે પીરિયડ જે છે એ યાદ રાખવાનો. એના ઇન્ટરવેન્શનની અંદર એ ચાઇલ્ડ જે છે એને આઇસોલેટ કરવામાં આવે. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે કેટ્રિયલ સ્ટેજ જે છે એ સ્ટેજ જે છે એ કમ્યુનિકેબલ પીરિયડની અંદર કાઉન્ટ થાય છે. એટલા માટે ચાઇલ્ડ જે છે એને સ્ટેજ ડ્યુરિંગ આઇસોલેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. ઇફ ચાઇલ્ડ જે છે હોસ્પિટલાઇઝ હોય તો ડ્રોપલેટ એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન મેન્ટેન રાખવાના. એડમિનિસ્ટર એન્ટીમાઇક્રોબિયલ થેરાપી એઝ પ્રિસ્ક્રાઇબ. સો એન્ટીમાઇક્રોબિયલ થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે ચાઇલ્ડ જે છે એમને એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. Reduce environmental factors that cause coughing spasm such as dust, smoke and sudden changes in temperature. જે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એમને રિડ્યુસ કરવાના કે જે લોકો કફિંગ સ્પાઝમ કરતા હોય. જેમ કે ડસ્ટ છે, ડસ્ટના લીધે જે છે બહુ વધારે કફિંગ જે છે જોવા મળે. સ્મોકના લીધે કફિંગ જે છે એ સ્ટાર્ટ થશે. એન્ડ ટેમ્પરેચર જેવું ચેન્જ થશે તો એના લીધે છે એ કફિંગ જે છે સ્ટાર્ટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ કુલ એન્ડ ડ્રાય ટેમ્પરેચર હશે, ડ્રાય એન્વાયરમેન્ટ હશે તો એના લીધે જે છે એ વધારે જે છે એ કફિંગ ઇરિટેટ કરશે મ્યુકસ મેમ્બ્રેન જે છે એને. ડ્રાયનેસ જે છે એ ડ્રાયનેસના લીધે પછી કફિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે. એટલે જે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ જે છે એ રિડ્યુસ કરવાના. એન્શ્યોર એડિક્વેટ હાઇડ્રેશન એન્ડ ન્યુટ્રિશન. ન્યુટ્રિશન હાઇડ્રેશન જે છે મેન્ટેન રાખવાનું ચાઇલ્ડમાં. પ્રોવાઈડ સક્શન એન્ડ હ્યુમિડિફાઈડ ઓક્સિજન ઇફ નીડેડ. સક્શન જે છે એ પ્રોવાઈડ કરી શકો છો. જે કફિંગ જે છે તો કફ સ્પાઝમ ના થાય એટલા માટે. કફ જે છે એ એક્યુમ્યુલેટ થઈ ગયો હોય તો એને જે છે એ સક્શન કરવાનું ઓર ઓક્સિજન જે છે એ પ્રોવાઈડ કરવાનું હોય. જેમ કે સાઇનોસિસ જે છે એ પ્રેઝન્ટ હોય છે બિકોઝ ઓફ કફ, તો એ વખતે ઓક્સિજન જે છે હ્યુમિડિફાઈડ ઓક્સિજન પ્રોવાઈડ કરો. મોનિટર કાર્ડિયોપલ્મોનરી સ્ટેટસ મોનિટર એઝ પ્રિસ્ક્રાઇબ. જે કાર્ડિયોપલ્મોનરી સ્ટેટસ જે છે એ મોનિટર કરવાનું. એટલે કે જે મોનિટર હોય છે એ અટેચ કરી અને પછી સ્ટેટસ જે છે ચેક કરો. પલ્સ ઓક્સિમેટ્રી જે છે એ પણ મોનિટરિંગ કરવાનું એનું. ઓક્સિજન લેવલ ચેક કરવા માટે. Infant do not receive birthing parent immunity to pertussis. The tetanus, diphtheria, acellular pertussis, Tdap vaccine would be administered to birth parent in the postpartum period and those in close contact with the infant to prevent the spread of pertussis in infants. ઇન્ફન્ટ્સ જે છે એ લોકોની અંદર બર્થિંગ પેરેન્ટમાંથી કોઈ જ ઇમ્યુનિટી જે છે એ રિસીવ નથી કરતા. એ લોકો પર્ટુસિસ જે છે એની અગેન્સ્ટની અંદર. તો એટલા માટે ટીડેપ વેક્સિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે બર્થ પેરેન્ટ જે છે એમનામાં એન્ડ પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર. એન્ડ જે ઇન્ફન્ટ જે છે એના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હોય એવા પર્સનને કે જેનાથી પર્ટોસિસ જે છે એ સ્પ્રેડ ના થાય એટલા માટે. ઓકે, અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે કાલે કન્ટિન્યુ કરશું.
ઓલરેડી જે છે મેં પીડિયાટ્રિક માટેના જે ટેસ્ટ જે છે એના વડે ક્વેશ્ચન્સ આપી દીધા છે, તો મોસ્ટ પ્રોબેબલી કાલે જે છે ટેસ્ટ હોઈ શકે છે. જે હશે તમને ગ્રુપની અંદર મેસેજ સેન્ડ કરી દેવામાં આવશે. કોઈ કર્યો ડાઉટ છે મેડમ મેસેજ. કર્યો છે ને? હા મેડમે કર્યો છે, પ્રેક્ષા મેડમ. હા, તો એ રીતે જે છે કાલે લિંક જે છે શેર કરી દેવામાં આવશે ટેસ્ટ માટેની. આજે મે બી 11 વાગ્યાથી ઓપન થવાની છે એવું કહેતા હતા મેડમ. મને સન્ડે 11 વાગ્યા સુધી 2 દિવસ છે. ઓકે, સારું, તો ટ્રાય કરશો, ટેસ્ટ આપજો. બેસ્ટ ઓફ લક બધા ટેસ્ટ માટે. થેન્ક યુ મેમ. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? નો મેમ. मैम હા, टेस्ट मतलब કયા ટાઈમે આપી શકાય? તમે જ્યારે બી ફ્રી પડો ત્યારે તમે લિંક જે છે એમાંથી જે ઓકે છે જોઈન થઈને ટેસ્ટ આપી શકો છો. પણ એવો ટાઈમ પીરિયડ જે છે રાખવાનો કે ટેસ્ટનો ટાઈમ જે છે ડિસાઇડેડ હોય છે અંદર, કે તમને જે છે એ 1 અવર 1.5 અવર એવો ટાઈમ આપેલો જ હોય છે. એ ટાઈમ પીરિયડની અંદર તમારે કમ્પ્લીટલી ટેસ્ટ જે છે એને ફિનિશ કરવાનું. એટલે મે બી 3 અવર્સ કહેતા હતા મેમ. હા, એટલે એવું હશે તો પછી એટલે એ રીતે ટાઈમ જે છે ડિસાઇડેડ હોય છે. એટલે બધા જ કામ જે હોય એ તમે ફિનિશ કરી અને એવો ટાઈમ લેવાનો કે જે તમને 2 અવર્સ 3 અવર્સ સુધી બેસીને તમે ટેસ્ટ આપી શકો. ઓકે મેમ, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ.